નમસ્કાર મિત્રો, હું આપનો નિર્મિત પટેલ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું પોલિટીના લેક્ચરની અંદર. કેમ છો? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધાને મારો અવાજ આવી રહ્યો છે યુટ્યુબ એન્ડ એપ્લિકેશન બંને? તો એકવાર મને થંબ મોકલી દેજો જો વિઝન ક્લિયર હોય, મારો ઓડિયો ક્લિયર હોય તો એકવાર મને થંબ મોકલી દેજો. જય માતાજી, જય માતાજી. યસ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય ઠાકર. ઓકે, જય માતાજી. ચલો, તો બધાને ક્લિયર છે? ઓકે 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 ઓકે, બધું ઠીક છે. ચલો, તો આપણે આજે શરૂઆત કરવાની છે એક લેક્ચરની. તમને બધાને ખબર છે કે હાલમાં નવા આરઆર આવ્યા છે. તો નવા આરઆર ની અંદર પોલિટી એક ખૂબ મોટો સબ્જેક્ટ બનીને આવે છે. આમ તો પોલિટી બધાને આવડતો સબ્જેક્ટ છે, બધાને ખબર પણ છે કે પોલિટીમાં કઈ કઈ વસ્તુ આવશે. એટલે અહીંયા બે ટાઈપના વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે. એક વિદ્યાર્થી એવા હશે જેને પોલિટી બિલકુલ ગમતું હશે, જેને દરેક ડાઉટ અને દરેક વસ્તુ ક્લિયર હશે એવા પણ હશે. અને એક એવા હશે જે બિલકુલ ફ્રેશર હશે, જે કદાચ 12 પાસ પછી અથવા તો કોલેજ પછી પહેલી વખત આ સેશનમાં જોડાયા હશે કે તો પહેલી વખત તૈયારી કરતા હશે, એવા પણ હશે. એટલા માટે સૌથી પહેલો ઉદ્દેશ આપણા લેક્ચરનો એ રહેશે કે આપણે બિલકુલ બેઝિક થી ભણવાનું શરૂ કરીશું. બેઝિક ઇન ધ સેન્સ નો મતલબ થાય એકદમ બેઝિક થી. તમને તમારા જેટલા પણ ડાઉટ છે એ ડાઉટ દરેક પ્રકારે સોલ્વ થઈ જશે, પણ આપણે ટોપિકના ઇર્દ ગિર્દ રહેવાનું છે. એવું નથી કે હું આર્ટિકલ 15 ભણાવતો હોય, તમે વાત કરતા આર્ટિકલ 25 નહીં. ના, એ ટોપિકમાં જેના જેટલા ડાઉટ હશે એ ડાઉટને આપણે બિલકુલ સોલ્વ કરવાની કોશિશ કરીશું. ઓકે, ચલો થોડી ઘણી આપણે શરૂઆત કરી દઈએ, થોડી ઘણી માહિતી આપી દઈએ. બિલકુલ પેલા જો શરૂઆતની અંદર આપણે એક સરસ મજાની વાત કરી દઈએ કે અહીંયા હાલમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે. 11 થી 1 નો ટાઈમ રહેશે. આજે 17 તારીખ છે. આવતીકાલે દર્શિત સર, એના પછી પાર્થ સર, એના પછી પ્રશાંત સર નો ડેમો લાઈવ સેશનમાં જોડાશે. જે રીતે તમે આજે જોઈ રહ્યા છો એ રીતે તમે 6 ડેમો જુઓ, તમને અનુકૂળ લાગે પછી લાઈવ એપ્લિકેશનમાં તમે એડમિશન લઈ શકો છો. એના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો આવતીકાલે દર્શિત સરનો સેશન છે. જેવી રીતે આજે મારા સેશનમાં જોડાયા છો એવી રીતે આવતીકાલે પણ તમારે જોડાઈ જવાનું છે દર્શિત સરની અંદર. ઓકે, ચલો ઓકે, તો આપણે થોડી ઘણી પહેલા માહિતી લઈ લઈએ અને માહિતી પછી આપણે જે વિષયને આપણે ભણવા જઈ રહ્યા છે એના વિશે તમામ ચર્ચાઓ કરીશું. જો પહેલા તો હાલનો જે સિલેબસ આવ્યો છે, તો હાલના સિલેબસ વિશે તમને બધાને આઈડિયા હશે, મારે વધારે વાત નથી કરવી આના વિશે, તમને બધાને ખબર હશે. પણ હું તમને બતાવવા માંગુ છું, જે લોકો નવા છે, જેને ખબર નથી, અહીં એક પોઈન્ટ લખેલો છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પાર્ટ બી. એની અંદર 30 માર્ક્સ એટલે કે 30 માર્ક્સ, બરાબર. અને આ એવો સબ્જેક્ટ છે જેને તમે એક વખત વાંચી લીધો, એક વખત સરસ મજાનું રિવિઝન કરી લીધું, ક્વેશ્ચન સોલ્વ કરી લીધા, તો આપણે 30 માંથી 30 અથવા તો 29, 28 જેટલા માર્ક્સ ખેંચી શકીએ છીએ. એટલે ટૂંકમાં ગણી લો કે આ રોકડિયો માર્ક્સ છે. આને બિલકુલ ના જવા દેવાય. અને બિલકુલ એક વસ્તુ પણ સમજી લેજો કે દરેક પરીક્ષામાં કામ આવશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ નથી. જેમ કે મેથ્સ રીઝનિંગ આપણે ગણતા હોય તો આમાં ટાઈમ લાગે, જવાબ આવે ના આવે. આ તો તમને જેટલું વાંચેલું છે, જેટલું ખબર છે એના ઉપરથી તમે આન્સર આપી શકો છો. ઓકે, તો આપણે આની અંદર એટલે કે 30 માર્ક્સ ઉપર પૂરેપૂરું અને સંપૂર્ણ ફોકસ કરવાનું છે. હવે આપણને નથી ખબર કે હાલના તબક્કે કેવા પ્રશ્નો આવશે, એટલા માટે આપણે બહુ સારામાં સારું લેવલ સુધી ભણાવીશું. શરૂઆત એકદમ બેઝિક થી કરીશું અને છેક ઉપર સુધી જે રીતે જીપીએસસી ના છે, સુપર ક્લાસ 3 ના ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન આન્સર પણ આપણે જોઈ લઈશું. જેના કારણે કદાચ હાર્ડ લેવલનું પેપર આવે તો પણ તમારે આમાંથી માર્ક્સ ના થાય. ઈઝી આવે છે તો તમારા માર્ક્સ આવી જ જવાના છે. જો કદાચ હાર્ડ આવે તો પણ તમારા માર્ક્સ જવા ન જોઈએ. ઓકે, ચલો બીજી થોડી ઘણી આપણે ચર્ચા કરી લઈએ. બીજી વસ્તુ, વિષયને કેવી રીતે વાંચવું. જો આજે આપણે જે વિષય ભણીશું એટલે કે પોલિટી, તેને કોન્સ્ટિટ્યુશન પણ કહી શકીએ, આ વિષયને તમે બે રીતે વાંચી શકો. સૌથી પહેલા તમારી પાસે કોઈ બુક્સ હોય, જો ના હોય તો વેબ સંકુલની બુક્સ પણ છે, અથવા તો તમારી જોડે કોઈ બુક્સ હોય તો એ બુક્સને તમે પ્રિફર કરતા રહો. માની લો કે એ જ બુક્સમાંથી તમે વાંચ્યા કરો છો તો એ જ બુક્સને વાંચી શકો છો, અથવા તો આ વેબ સંકુલની આપણી બુક્સ છે ક્લાસ 3 માટે છે, એ પણ તમે પ્રિફર કરી શકો છો. અને બીજી વસ્તુ, હું જેટલું પણ ભણાવીશ આની અંદર
હું બોર્ડ વર્કના માધ્યમથી ભણાવીશ, આપણે કોઈ પીપીટી નહીં હોય, બધું જ બ્લેન્ક બોર્ડની અંદર ચાલશે અને એ જ તમારે નોટ્સ સ્વરૂપે મળશે, એ જ તમારે વાંચવાનું છે. અને બીજી એક વસ્તુ ખાસ તમને કહી દઉં, આ બેચમાં મારા થોડા ઘણા રૂલ્સ છે. રૂલ્સની અંદર સૌથી પહેલો રૂલ્સ એ છે કે તમારે નોટ્સ બનાવવી ફરજિયાત છે. મરજિયાત તો આવતું જ નથી, ફરજિયાત કમ્પલસરી નોટ્સ બનાવવી પડશે. હું જેટલું પણ લખાવું છું તમને પીડીએફ બીડીએફ બધું મળી રહેશે, એટલે કે આજે હું ભણાવું છું, આ વર્કની અંદર જે કામ કરાવું છું એ તમને મળી રહેશે, પરંતુ નોટ્સ બનાવવી કમ્પલસરી છે. બરાબર. થોડા ટાઈમની અંદર લાઈવ બેચની અંદર જેટલા પણ હશે હું બધાના નામ ઓળખતો થઈ જઈશ, એટલે હું પર્સનલી એમને પૂછીશ કે ભાઈ નોટ્સનું કેવું ચાલે છે, બનાવી છે કે નહીં નોટ્સ, એ બધી જ વસ્તુની માહિતી હું લઈ લઈશ થોડા સમયની અંદર. ઓકે, ચલો. તો એક રૂલ્સ પહેલો ખબર પડી ગઈ, નોટ્સ કમ્પલસરી છે. અને બીજી વસ્તુ, જ્યારે પણ મારો માની લો કે આજે લેક્ચર છે, જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ અથવા તો નેક્સ્ટ ડે જ્યારે પણ લેક્ચર હશે, તો આગળના લેક્ચરના હું પહેલા ક્વેશ્ચન આન્સર પૂછીશ તમને, એના પછી જ આપણે આગળના ટોપિક ઉપર જઈશું. કારણ કે એટલું પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણે બધું ભણી લીધું પણ જ્યાં સુધી એનું રિવિઝન નહીં થાય ત્યાં સુધી બધું નકામું છે. ખ્યાલ આવ્યો કે આજે આપણે ભણ્યા છે, જે પણ પોઈન્ટ ભણ્યા છે, આમુખ ભણ્યા છે, મૂળભૂત અધિકાર ભણ્યા છે, આવતા સેશનની અંદર એટલી વસ્તુ ક્લિયર કરીને આગળ નીકળવાનું છે. તો બે રૂલ સમજી લીધા, નોટ્સ કમ્પલસરી, જ્યારે નેક્સ્ટ સેશન આવે ત્યારે આગળના સેશનના ક્વેશ્ચન ક્લિયર હોવા જોઈએ. બરાબર. અને હું અહીંયાથી લાઈવ એપ્લિકેશનની અંદર ડાયરેક્ટલી થોડા સેશન થશે એના પછી નામ દઈને જ પૂછીશ કે ભાઈ પરમાર વિનયભાઈ તમે મને આનો આન્સર આપો. પછી હવે તમે નોટ્સમાં જોઈને આપો છો કે નથી જોઈને આપતા એ તમારી નીતિમત્તા છે, પણ હું તો એવું કહું છું કે મોઢે આપજો. બરાબર છે. ચલો, ઓકે. બીજી વળી થોડી ઘણી વાત કરી દઈએ કે નોટ્સ કેવી રીતે બનાવવી, નોટ્સનું મહત્વ શું છે. જો નોટ્સ એવી વસ્તુ છે કે છેલ્લા ટાઈમે તમને બહુ ઉપયોગી થશે. કારણ કે કેવું થશે, હા, પ્લાનર કોર્સમાં મેં કરાવ્યું એટલું ઇનફ છે. બરાબર. જો પ્લાનર કોર્સ તમે લીધેલો હોય, એટલું લખ્યું હોય તો વેલ એન્ડ ગુડ, એટલું ઇનફ થઈ ગયું. ઓકે, હવે જોઈ લો બીજી એક વસ્તુ. અહીંયા લખેલું છે કે નોટ્સમાં કેવી રીતે વાંચવું. મેં જે નોટ્સ બનાવી છે અહીંયા જોઈ લો, તમને જે બોર્ડ વર્ક મળશે ને તમે જે તમારી રીતે નોટ્સ લખો છો એ નોટ્સને એટલું ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લા ટાઈમે જ્યારે રિવિઝન કરવાનું થશે ને ત્યારે એ નોટ્સ જ તમને કામમાં આવશે. હવે શું થશે કે માની લો કે પરીક્ષા એકદમ નજીક છે અને પોલિટીના સબ્જેક્ટના 30 માર્ક્સ તમારે જવા તો દેવાય નહીં, એટલે તમે શું કરશો, જો તમારી નોટ્સ નહીં બનેલી હોય તો તમે બુક્સ વાંચવાની શરૂ કરશો. અને બુક્સ વાંચતા વાંચતા એવું થશે કે આટલું બધું કેમનું પહોંચી વળશો, એટલે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારશો ટોપ 100 MCQ ઇન પોલિટી. બરાબર. એટલે આવશે બાબા આદમના કાળના 2012-13 પહેલો પ્રશ્ન એ હશે કે રાષ્ટ્રધ્વજને ક્યારે માન્યતા મળી. અને એટલે પહેલા 2-3 ક્વેશ્ચન જોઈને તમે જવા દેશો અને લેટેસ્ટ જોશો તો મારો જ વિડીયો તમને ક્યાંક ને ક્યાંક મળશે. તો એના કરતા બેટર છે કે આપણે નોટ્સ બનાવીને એ જ પ્રિફર કરીને એ જ વાંચતું રહીએ, એ જ વાંચતા રહીએ. જેટલી નોટ્સ વધારે મેક્સિમમ તમે રિવિઝન કરશો એટલો જ તમારો ફાયદો છે, ને એમાંથી માર્ક્સ જવાના ચાન્સીસ બિલકુલ નહીં વધશે. ઓકે, ડન. ચલો, બીજી એક વસ્તુ, તૈયારી દરમિયાન રિવિઝન એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણું બધું વાંચતા હોઈએ છીએ. આજે થોડી ઘણી હું ચર્ચા કરીશ, પછીથી આપણે ક્યારે પણ આ મોટિવેશનલ સેમિનાર જેવું, મોટિવેશન તો નથી, એક વસ્તુ સમજી લો. આમ તો હું એવું માનું છું કે પર્સનલી એવું માનું છું કે મોટિવેશન જેવું હોય. એક એક્ઝામ્પલ તમને આપું, જેમ કે મારે આજે લેક્ચર લેવાનું છે તો હું કોઈ મોટિવેશનલ વિડીયો જોઈને નથી આવવાનું કે ના ના મારે આજે આમ ભણાવવાનું છે, તેમ ભણાવવાનું છે, આજે જુસ્સાથી ભણાવવાનું છે. આ મારું કામ છે, હું સિન્સિયરલી એને કરીશ. તો એ જ રીતે તમારે પણ તમારું એક કામ માનીને ચાલવાનું છે, એક વર્ક માનીને ચાલવાનું છે, તમારે ટાઈમ ટુ ટાઈમ કરતા રહેવાનું છે. તો આમાં કોઈ મોટિવેશનની જરૂર જ નથી. તમે તમારો ગોલ અચીવ કરવાની વાત કરો છો, એના માટે તમારે વર્ક કરવું પડશે. બહુ સિમ્પલ વસ્તુ છે, હે ને? તો એક વસ્તુ સમજી લેજો, તમે જેટલું પણ વાંચો છો પણ જો એનું રિવિઝન નહીં કરો તો બધું નકામ છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ભલે ઓછું વાંચો પણ કમ્પ્લીટ હોવું જોઈએ કે આની અંદરથી સાહેબ ગમે તે તમે ક્વેશ્ચન પૂછો મને આવડશે. અને એટલો કોન્ફિડન્સ પણ તમારી અંદર હોવો જોઈએ. ક્યારે આવશે? જ્યારે તમે ડેલી તૈયારી કરતા રહેશો ત્યારે. આ તો શું થશે કે અહીંયા ઘણા બધા હશે, હું પહેલાથી કહી દઉં, ઘણા બધા લાઈવ એપ્લિકેશનમાંથી જોડાશે તો શરૂઆતમાં સંખ્યા હશે, શરૂઆતમાં હશે 50, 100, 70, 80 જેટલા પણ હશે. ધીમે ધીમે જ્યારે છેલ્લો લેક્ચર આવતો રહે ત્યારે 10 થી 20 વધશે. હા, અમુક લોકો રેકોર્ડિંગ જોશે, ટાઈમનો ઇસ્યુ હશે, જોબનો ઇસ્યુ હશે, બધા ઇસ્યુ હશે, પણ ઘણા ખરા, એટલે કે હું એવું માનું છું કે 30 થી 40% એવા હશે જે શરૂઆતના લેતા તો એપ્લિકેશન લઈ લીધી
પરંતુ પાછળ છેક સુધી જાળવી નથી રાખતા. અને એક વસ્તુ યાદ રાખજો, છેક સુધી જે જળવાઈ રહેશે એ જ પરીક્ષામાં પાસ થશે. આ બહુ સામાન્ય અને પાતળી ભેદરેખા છે. પાસ થાય છે અને પાસ તો એવું હોતું જ નથી, સક્સેસફુલ અને અનસક્સેસફુલ હોય છે. તો આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જે કરી જાય છે, જે છેલ્લે સુધી ધીરજ રાખે છે, પેશન રાખે છે, એ લોકો તરી જાય છે બસ. અને જે લોકોની ધીરજ ખૂટી પડે છે થોડા સમયની અંદર, એ લોકો અનસક્સેસફુલ થઈ જાય છે. તો આટલું વસ્તુ તમારે સમજવાનું રહેશે, બરાબર? ઓકે, ચલો એના પછી ખાસ નોંધ, એક વસ્તુ, 3 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હું 3 જ વસ્તુની ફરીને વાત કરીશ. 3 જ વસ્તુની ફરીને વાત કરીશ. એક, મારી નોટ્સ હું જેટલું લખાવું છું એટલું. બીજી વસ્તુ, પૂછાયેલા પ્રશ્નો અને રિવિઝન. આ 3 જ વસ્તુ તમારે કરવાનું છે. મેં તમારા માટે બધું ઈઝી બનાવી દીધું છે. ખાલી આ 3 વસ્તુ તમે કરશો તો આની અંદર હું એવું માનું છું કે તમે 30 માંથી મેક્સિમમ માર્ક્સ ખેંચી શકશો. ફરી એકવાર યાદ કરાવું છું, મારી નોટ્સ, બીજું કહી દીધું કે જેટલું લખાયું છે રિવિઝન, અને ત્રીજી વસ્તુ પૂછાયેલા પ્રશ્નો. બરાબર, આ 3 જ વસ્તુ કરવાની છે. બરાબર, તો આપણે વધારે સમય નથી બગાડતા ને આજના સેશનની શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર સૌથી પહેલા હું તમને સિલેબસ લખાઈ દઉં કે આપણે કેટલા પોઈન્ટ જોવાના. જો હજુ સુધી ડિટેલમાં સિલેબસ નથી આવ્યો. હવે જો ડિટેલમાં સિલેબસ આવશે તો અમુક પોઈન્ટ આપણા સિલેબસમાં નહીં હોય, એડ કરીશું. અને માની લો કે સિલેબસમાં અમુક પોઈન્ટ મેં લખાયેલા છે પણ સિલેબસમાં નથી, તો આપણે એને કેન્સલ કરીશું. પણ અત્યારે બંધારણની અંદર એક પ્રોપર સિલેબસ હું તમને બનાવીને આપી દઉં ને એના પ્રમાણે આપણે ચાલીશું. એટલે તમને પણ ખબર પડે કે કેટલું ભણવાનું છે, કેટલા ટોપિક આપણે ક્લિયર થયા છે. તો મારી સાથે સાથે તમે નોટ્સમાં પણ લખી દેજો કે આટલા ટોપિક આપણે ભણવાના છે ને અહીંયાથી સિલેબસ આપણે કવર કરવાનું છે. ઓકે, ચલો. તો અહીંયાથી સૌથી પહેલા હું તમને સિલેબસ પ્રોપરલી લખાઈ દઉં ને સિલેબસ તમારે લખી દેવાનું છે. ઓકે, તો એ ટાઇટલ આપજો, શ્રી ગણેશાય કરજો, બંધારણ લખી દેજો. અહીંયા બંધારણની અંદર સૌથી પહેલો ટોપિક બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વિશે સમજો. પહેલા બેઝિક આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું કે બંધારણ શું છે, રાજ્ય વ્યવસ્થા શું છે, એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું. બીજો પોઈન્ટમાં આપણે ભણીશું આમુખ શું છે, પ્રસ્તાવના શું છે, બધું જ ભણીશું. માત્ર અત્યારે ખાલી તમે અહીંયા લખી લો બસ ખાલી. ત્રીજું વસ્તુ છે બંધારણ સભા. બધાને ક્લિયર દેખાય છે ને? બંધારણ સભા. ચોથું છે બંધારણનું ઘડતર. હવે જો બંધારણના ઘડતરમાં બીજો એક સામાન્ય પોઈન્ટ પણ આવશે જેને આપણે એ બી સ્વરૂપે લખી દઈશું, એટલે કે સબ ટોપિક જેને આપણે ગણી શકીએ. એમાં હું એક ટોપિક લઈશ જે છે વિદેશી સ્ત્રોત, એ આમ જ આવશે. અને બીજું અનુસૂચિ. જે આની અંદર આપણે ભણી દઈશું. બરાબર, પછી 5મો ટોપિક સંઘ અને રાજ્ય ક્ષેત્ર. આ 5 ટોપિક ક્લિયર. એના પછી 6થા નંબરનો ટોપિક રહેશે નાગરિકતા. હવે જો તમારા સિલેબસમાં કદાચ નાગરિકતા નહીં આવે તો આપણે નહીં ભણીશું. બરાબર, કારણ કે હમણાંની જે એક્ઝામો છે, હમણાંનો જે સિલેબસ છે એમાં નાગરિકતા અથવા તો સિટીઝનશીપ જોવા નથી મળતું. ઓકે, એટલા માટે નાગરિકતા વિશે આપણે લખી તો દઈએ છે પણ પછી સિલેબસ આવે એના ઉપર પછી ડિપેન્ડ છે. એના પછી 7મો લખજો મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત અધિકાર. એના પછી 8મો ટોપિક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત.
એના પછી મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો. 10મો ટોપિક રહેશે આપણો સંઘની કારોબારી. સંઘની કારોબારી. હવે સંઘની કારોબારીમાં શું આવશે? તો સંઘની કારોબારીમાં આપણે જેટલા પણ પોઈન્ટ છે, જેમ કે રાષ્ટ્રપતિ થઈ ગયા તો એ સંઘની કારોબારીનો ભાગ છે. ઉપરાષ્ટ્રપતિ થઈ ગયા તો એ પણ સંઘની કારોબારીનો ભાગ છે. વડાપ્રધાન થઈ ગયા, વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી અને એમનું મંત્રી પરિષદ અને તેમનું મંત્રી પરિષદ. એના પછી એટર્ની જનરલ. એટર્ની જનરલ તો એ પણ શેમાં આવશે? તો એ પણ 10મા ટોપિકમાં આપણે ઇન્ક્લુડ કરીને ચાલીએ છીએ. એના પછી સંઘની ધારાસભા. સંઘ એટલે આપણે વાત કરીએ કેન્દ્ર દેશ. સંઘની ધારાસભા. સંઘની ધારાસભા. તો સંઘની ધારાસભામાં બે વસ્તુ આવશે. એક તમારું આવી જશે લોકસભા અને બીજું આવી જશે તમારું રાજ્યસભા. બીજું આવી જશે રાજ્યસભા. બરાબર, ક્લિયર છે? 11 ટોપિકો આપણે લખી દીધા. ડન. હવે આગળ વધીએ. હા, બંધારણની હિસ્ટ્રીને એ આપણે કવર કરી દઈશું છેલ્લા ટોપિકની અંદર. જો હમણાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો પ્રશ્ન નથી પૂછતા, બરાબર, એટલે આપણે સૌથી છેલ્લે ટોપિક કરીશું. હવે તમારું સિલેબસ આવે તો એની અંદર આપણે થોડા ઘણા ચેન્જ કરી દઈશું. બાકી ઓવરઓલ તમને આટલા ટોપિકો મેક્સિમમ હું કરાવી દઈશ, જેના કારણે ઓવરઓલ તમારું સિલેબસ કવર થઈ જાય. ઓકે, ચલો. એટલે સંસદમાં આવી જ ગયું આની અંદર લોકસભા, રાજ્યસભા. બરાબર, ચલો. એના પછી પેલા ટોપિક થયા આપણા 11 ટોપિકો. 11 ટોપિકો પછી 12મો ટોપિક જોઈશું આપણે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર. હવે ન્યાયતંત્રમાં આપણે બંને સાથે જોઈ લઈશું. એક કેન્દ્રનું ન્યાયતંત્ર, અને બીજું રાજ્યનું ન્યાયતંત્ર. કેન્દ્રનું ન્યાયતંત્ર એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલય. અને રાજ્યનું ન્યાયતંત્ર એટલે તમે ગણી શકો કે વડી અદાલત. વડી અદાલત. અને ત્રીજો પોઈન્ટ પણ આપણે લખી દઈશું અન્ય, એટલે કે બીજી જે ન્યાયાલય આવે છે, જેમ કે લોક અદાલતો છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, એ બધું સી પોઈન્ટમાં આપણે કવર કરી દઈશું. એના પછી 13મા પોઈન્ટમાં રાજ્યની કારોબારી. રાજ્યની કારોબારી. તો રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો જેવી રીતે ત્યાં આપણે વડાપ્રધાન મંત્રી પરિષદ જોયું, એવી રીતે અહીંયા કોણ આવશે? અહીંયા આવશે રાજ્યપાલ. અહીંયા કોણ આવશે? રાજ્યપાલ. એના પછી આપણે જોઈશું મુખ્યમંત્રી. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ. અને મંત્રી પરિષદ. એના પછી સી પોઈન્ટ તરીકે આપણે એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલ. ઓકે. એના પછી રાજ્યની ધારાસભા. રાજ્યની ધારાસભા. તો રાજ્યની ધારાસભામાં આપણે એક જોઈશું વિધાન પરિષદ. વિધાન પરિષદ. અને બીજું જોઈશું વિધાનસભા. બીજું જોઈશું વિધાનસભા. ઓકે. એના પછી 15મો ટોપિક તરીકે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ. તો હું અહીંયા કેન્દ્રની વાત કરી દીધી, રાજ્યની વાત કરી દીધી અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ ચર્ચા કરી દીધી. એના પછી 16મો ટોપિક તરીકે સ્થાનિક સ્વરાજ. સ્થાનિક સ્વરાજ. હવે સ્થાનિક સ્વરાજમાં પંચાયત અને નગરપાલિકા, જેને પંચાયતી રાજ આપણે કહેતા હોઈએ છીએ, બંને થઈ જશે. પંચાયત અને નગરપાલિકા.
પંચાયત અને નગરપાલિકા. તો એ થઈ ગયો તમારો 16. એના પછી 17મો ટોપિક આવશે, એ છે કટોકટી. પછી બંધારણીય સુધારા. બંધારણીય સુધારા. એના પછી બંધારણીય સંસ્થા. બંધારણીય સંસ્થા અને બિન બંધારણીય સંસ્થા. બિન બંધારણીય. તો આની અંદર તમારું જે નાણાં પંચ છે, ચૂંટણી પંચ છે, પછાત વર્ગ આયોગ છે, જેટલા પણ આયોગો છે એ બધા આની અંદર કવર થઈ જશે. એના પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જેને તમે ઇતિહાસ કહેતા હતા, બરાબર, એ સૌથી છેલ્લે ટોપિકમાં આપણે જોવાનું છે. સૌથી છેલ્લો પોર્શન હશે જેમાં આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ લઈશું. તમે છે ને વિડીયોની ક્વોલિટી થોડી વધારી દો તો તમને કમ્પ્લીટલી અક્ષર દેખાશે. ઓકે, ટૂંકમાં અહીંયા 20 ટોપિક અને છેલ્લે હું રાખું છું અન્ય. કોઈ એવો ટોપિક બાકી રહી જાય છે તો આપણે એને કવર કરી દઈશું. હવે શું, આ મેં મારી રીતેનો સિલેબસ બનાવ્યો છે. હવે આમાં થોડા ઘણા ચેન્જીસ હોઈ શકે, બહુ એટલા બધા ચેન્જીસ નહીં હોય, થોડા ઘણા ચેન્જીસ હશે. તો જ્યારે ડેપ્થમાં સિલેબસ આવશે ત્યારે આમાં આપણે ચેન્જીસ કરી દઈશું. ઓકે, ક્લિયર છે? ચલો, બરાબર. તો હવે જોઈ લો, આ બધાની કોમેન્ટ દેખાય છે મને. તો અહીંયાથી ટોટલ આપણે 21 કે 22 જેવા ટોપિકો મેજરલી કરીશું, જેના કારણે આખા જે 30 માર્ક્સ છે આપણે કવર કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. ચલો, તો આજના પહેલા ટોપિકની આપણે શરૂઆત કરીએ. જે પહેલો ટોપિક આપણે લખ્યો હતો કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનું અંતર અને સમજણ. તો એના વિશે આપણે આજથી શરૂઆત કરી દઈશું. ઓકે, અને બીજી એક વસ્તુ ખાસ, જેટલા પણ ટોપિક આપણે જોઈશું, આ ટોપિકના જેવો ટોપિક તમારો કમ્પ્લીટ થશે એટલે હું તમને ક્વેશ્ચન આન્સર કરાવી દઈશ નેક્સ્ટ સેશનમાં. એટલે કે માની લો કે આજે આપણે પૂરું થયું આમુક, તો આમુકના જેટલા પણ ક્વેશ્ચન આન્સર બને છે મારાથી, એ આપણે સોલ્વ કરી દઈશું. મેં મારી રીતે કરાવીશ. સર પીપીટી થી ના, પીપીટી થી નહીં ભણાવું, સોરી, પીપીટી થી નહીં ભણાવું. હા, લખવાનું છે ને, લખવાનું જ છે દરેક વસ્તુ. હું જેમ બોલતો જાઉં એમ લખતા રહેવાનું છે તમારે. ઓકે, આપણે પીપીટી નથી. ચલો, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ ટોપિક થી. એ ટોપિક છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા સૌથી પહેલો ટોપિક. પહેલા થોડી ઘણી આપણે બંધારણ વિશે સમજણ મેળવી લઈશું, પછી આપણે ઓરિજિનલ આપણી વસ્તુ પર કમબેક કરીશું. ટોપિક 1, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. સૌથી પહેલા બંધારણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોન્સ્ટિટ્યુશન, અને રાજ્ય વ્યવસ્થાને ઇંગ્લિશમાં કહેતા હોઈએ છે પોલિટી. રાજ્ય વ્યવસ્થાને ઇંગ્લિશમાં કહીએ છીએ પોલિટી અને બંધારણને કહેતા હોઈએ છે કોન્સ્ટિટ્યુશન. હવે પહેલા બહુ બેઝિક થી વાત કરું કે સાહેબ આ બંધારણ શું છે, પહેલા તો અમને એ જ ખબર નથી. રાજ્ય વ્યવસ્થા શું છે અમને એ પણ ખબર નથી. તો ચિંતા નથી કરવાની, હું દરેક વસ્તુ સમજાવું છું. સૌથી પહેલા બંધારણ શું છે અને આપણું સામાન્ય પુસ્તક શું છે એની પણ ભેદરેખા હું તમને સમજાવીશ. બંધારણની અંદર તમે એક વસ્તુ માની લો કે બંધારણ એક એવો દસ્તાવેજ છે જેના થકી કોઈ શાસન ચાલી શકે. એક એક્ઝામ્પલ હું તમને આપું. જેમ કે માની લો કે સાહેબ આ એક વિસ્તાર છે. હવે આ વિસ્તારની અંદર કોઈ નીતિ નિયમ નથી, કોઈ નીતિ નિયમ નથી. અહીંયા બધાના ઘર છે, ફોર એન એક્ઝામ્પલ, અહીંયા બધાના ઘર છે. હવે બધાને જેમ રહેવું એમ રહે, જેમ કરવું એમ કરે. જે પણ એમની વસ્તુ છે એ એરિયામાં કોઈ નીતિ નિયમ નથી. તો શું આ એરિયામાં બરાબર શાસન ચાલી શકે કે ના ચાલી શકે? તમે કહેશો કે ના ચાલી શકે સાહેબ, અહીંયા તો એકબીજાના ઘરમાં ચોરી કરે, અહીંયા તો એકબીજાને મારામારી પણ થાય, તો વ્યવસ્થિત શાસન ચાલી જ ના શકે. તો અહીંયા આપણે શાસન કરવા માટે કાં તો પોલીસ હોવું જોઈએ, કાં તો પોલીસ કસ્ટડી હોવી જોઈએ, ગમે તે વસ્તુ. ટૂંકમાં અહીંયા વ્યવસ્થિત લોકોને સાચવવા માટે નીતિ નિયમો હોવા જરૂરી છે. જો નીતિ નિયમો ના હોય તો પછી અહીંયા આ લોકો બરાબર સચવાય નહીં. તો શું થાય કે જે લોકો વધારે શક્તિશાળી છે એ રાજ કરે, અને જે લોકો ઓછા શક્તિશાળી છે બિલકુલ રાજ નહીં કરે, એમને દબાઈને રહેવું પડશે. ટૂંકમાં બંધારણ શું છે? તો બંધારણ એટલે એક લિખિત દસ્તાવેજ
હવે લિખિત અલેખિત બંને હોઈ શકે, આપણે એના ઉપર પછી આવીએ છીએ. બંધારણ એક એવો દસ્તાવેજ છે જેમાં નીતિ નિયમોના સમૂહ લખેલા છે. નીતિ નિયમોના સમૂહની અંદર માની લો કે હું એક બુક બનાવું છું. આ બુકની અંદર હું આ એરિયાની અંદર રહેતા લોકો માટે નીતિ નિયમ બનાવું છું કે ભાઈ આ એરિયામાં લોકો જે રહે છે એને આટલા રૂપિયા ટેક્સ આપવો પડશે, આવી રીતે રહેવું પડશે, 9 થી આટલા વાગ્યા સુધી કામ કરવું પડશે, જેટલું પણ વસ્તુ છે એ બધાના નીતિ નિયમ માટે એક પુસ્તક બનાવી દીધું. દરેક લોકો એને ફોલો કરવી પડશે. તો મેં જો એક વસ્તુ સમજી લો, આટલા એરિયા માટે મેં એક પુસ્તક બનાવી. તો એવી જ રીતે ભારત દેશની અંદર 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવતો ભારત દેશ, અને એટલી બધી વિવિધતા છે ભારત દેશમાં. તો એ બધાને કંટ્રોલ કરવા માટે, બધાને નિયમ અંતર્ગત રાખવા માટે એક નીતિ નિયમોનું સમૂહ હોય છે, એને આપણે કહીએ છીએ બંધારણ. ટૂંકમાં લોકોને પોતાના નીતિ નિયમો અંતર્ગત રાખવા એક એવો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે જેને આપણે શું કહીશું? બંધારણ તરીકે ઓળખવામાં આવશે. તો સૌથી પહેલા આપણે બંધારણની ડેફિનેશન લખીશું કે બંધારણ શું છે. તો બંધારણ એટલે નીતિ નિયમોનો સમૂહ. નીતિ નિયમોનો સમૂહ, જેને શું કહી શકાય? આપણે બંધારણ કહી શકાય. હવે જો બંધારણ બે પ્રકારના હોય. નીતિ નિયમ બે પ્રકારે લખાયેલા હોય. એક હોય લેખિત અને બીજા હોય અલેખિત. એક હોય લેખિત અને બીજા હોય અલેખિત. હવે ધ્યાનથી સમજો, તમારા માટે નિયમો બે પ્રકારે લાગુ પડે, લેખિત અને અલેખિત. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. જો તમારા ઘરની અંદર નિયમો હશે, છે ને નિયમો. હવે એ નિયમો તમારા કયા નિયમો છે? તમને એવું લખીને આપ્યું છે કે ભાઈ તમારે આટલા વાગ્યા સુધી ઘરમાં પહોંચી જવાનું, નહીં નીકળવાનું, એવું તમને લખીને થોડું આપશે. તમને ડાયરેક્ટલી આદેશ આપશે કે ભાઈ આ કરવું પડશે ને, આપણે પહેલાની પરંપરા ચાલતી આવે છે એ મુજબ તમારે કરવું પડશે. ટૂંકમાં તમારા ઘરમાં જે ચાલતું હોય ને એ કયા ફોર્મમાં હશે? એ અલેખિત ફોર્મમાં હશે. અલેખિતનો મતલબ શું થઈ ગયું? અલેખિતનો મતલબ જે જૂની પરંપરાઓ છે, રૂઢિ છે, અલગ અલગ દસ્તાવેજોમાં લખેલું હોય. જો એક વસ્તુ યાદ રાખજો, બંધારણની અંદર અલેખિતનો મતલબ એવું નથી કે ક્યાંય લખેલું ન લખેલું હશે, પરંતુ અલગ અલગ દસ્તાવેજોમાં હશે. એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. જેમ કે હું તમને કહી દઉં છું એક સબ્જેક્ટ જીકે, તમારા સબ્જેક્ટ ઉપર જ આપણે આવીએ. એક કહી દઉં છું જીકે ને કહી દઉં છું બંધારણ. હવે જો જીકે નો મતલબ શું સાહેબ? કઈ ખબર નથી. જીકે વાંચવા માટે 10-15 બુકો ભેગી કરો ત્યારે કઈક તમને વસ્તુ મળે, બરાબર? એટલે એ શું થઈ ગયું? અલગ અલગ બુકોની અંદરથી તમારે સોર્સ શોધવા પડે, એ તમારે વાંચવું પડે. તો આ થઈ ગયું એક અલેખિતનો પ્રકાર. અને લેખિત કોને કહેવાય? એક જ બુક હોય જે સ્પેશિયલી એના માટે જ બનાવી હોય ને એ જ બુકમાંથી કન્ટેન્ટ મળી ગયું, અથવા તો એ જ બુકમાંથી વાંચવાનું છે, એને શું કહી દઈએ આપણે? લેખિત. ખ્યાલ આવ્યો? આની અંદર શું છે કે બધા અલગ અલગ દસ્તાવેજોમાં જોગવાઈ છે. માની લો કે આપણે જે એરિયા માટે વાત કરી, બરાબર? હવે એરિયા માટે મેં જે વાત કરી કે અહીંયાથી ઉદાહરણ તરીકે એરિયા માટે નોકરી માટેની અલગ બુક બની દીધી કે આ એરિયામાં જેટલા નોકરી કરે છે એના માટે અલગ પુસ્તક, એના માટે અલગ દસ્તાવેજ, જેટલા લોકો ઘરે રહે છે એમના માટે અલગ દસ્તાવેજ. તો આવું જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? આપણે અલેખિત બંધારણ, જેમાં એક જ બુકમાં નથી હોતું પણ અલગ અલગ દસ્તાવેજો સ્વરૂપ તમને જોવા મળે છે, એને આપણે કહીએ અલેખિત. લેખિતમાં શું હોય કે એક જ દસ્તાવેજની અંદર અથવા તો એક જ પુસ્તકમાં દરેક માટે નીતિ નિયમો લાગેલા હોય, એને આપણે કહીશું લેખિત. તો જુઓ, અહીંયાથી લેખિતની અંદર શું હોય? તો લેખિતની અંદર એક જ દસ્તાવેજમાં ઉલ્લેખ હોય. અહીંયા જુઓ, અલગ અલગ દસ્તાવેજ. અને બીજું એવું કહી શકાય કે આ જે દસ્તાવેજો હોય છે એ રૂઢિ પરંપરા મુજબ, જૂના સમયના રૂઢિ અને પરંપરા મુજબ ચાલતા હશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? કોઈને ડાઉટ? ના, એના ઉપર પણ આવું છું. સર લાઈવ બેચમાં જે ડેમો લેક્ચર છે આ ટાઈપના ક્વેશ્ચન હોય છે. એ હું કરાવી દઈશ ઉમેશભાઈ, એ હું તમારે કવર કરાવી દઈશ, ચિંતા ના કરશો. ચલો, ક્લિયર છે? હવે જુઓ, તો આનો મતલબ એ આપણે સમજી ચૂક્યા. તો આનો મતલબ શું થાય કે બંધારણની અંદર બે પ્રકારના બંધારણ હોય, એક લેખિત અને અલેખિત. સાહેબ, શું લેખિત બંધારણ દેશોમાં જોવા મળે છે? તો આપણા ભારત દેશનું જ છે. તો લેખિત બંધારણના જો મારે એક્ઝામ્પલ આપવા હોય તો કયા કયા દેશો? એક ભારત છે, અમેરિકા છે,
આ બધા દેશો કેવા છે? તો આ બધા દેશોમાં લેખિત બંધારણો છે, એક લખેલું બંધારણ છે. સાહેબ અલેખિત બંધારણ પણ છે, બિલકુલ છે. અલેખિત બંધારણના જો મારે એક્ઝામ્પલ આપવા હોય તો અલેખિત બંધારણમાં શું આવશે? તો અલેખિત બંધારણમાં હું ગણી લઉં બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. તો આવા જે દેશો છે, આવા દેશોમાં શું આવશે? અલેખિત બંધારણ જોવા મળશે. હવે બીજો પ્રશ્ન એ થાય કે તમે સાહેબ વાત કરી કે બંધારણમાં શું હોય? નીતિ નિયમો હોય. તો નીતિ નિયમ બનાવશે કોણ? તો જો એક સરસ મજાનો ક્વેશ્ચન એ પણ થાય કે નીતિ નિયમ બનાવવાનું કામ છે ને સરકારનું છે. સરકાર શું કરશે? લોકોની વ્યવસ્થા માટે અલગ અલગ નીતિ નિયમો બનાવતા હોય છે. જેમ કે હાલમાં જે સરકાર છે એ લોકોની વ્યવસ્થા માટે શું બનાવે છે? નીતિ નિયમો બનાવે છે. એ જ નીતિ નિયમોમાંથી આખો દેશ કંટ્રોલ થતો હોય છે. ઓકે, તો પહેલા આટલું બેઝિક માહિતી આપણે સમજીશું કે બંધારણની અંદર શું આવે. તો બંધારણનો મતલબ શું થાય? કે લિખિત બંધારણ હોય, એક નીતિ નિયમોનો સમૂહ હોય. નીતિ નિયમ બે રીતે લખાયેલા હોય, એક લેખિત હોય અને બીજા અલેખિત હોય. લેખિત વાળા કયા કયા દેશ છે? તો ભારત છે, અમેરિકા છે. અલેખિત એનો મતલબ શું થાય? કે એવું નથી કે લખેલું નથી હોતું, પણ અલગ અલગ દસ્તાવેજો હોય છે. એને આપણે કહીશું એવા દેશો કયા છે? બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. ઓકે, હવે થોડાક આગળ આ પોઈન્ટ તરફ આગળ જઈએ. જેમ કે અહીંયા લખેલું છે કે સાહેબ તમે હમણાં વાત કરી કે બંધારણ તો અમને સમજાઈ ગયું. હવે રાજ્ય વ્યવસ્થા શું છે એના વિશે થોડી ચર્ચા કરો કે રાજ્ય વ્યવસ્થા શું છે. જો માની લો કે એક બંધારણ આપણે બનાવી દીધું. ઉદાહરણ તરીકે આ મારા ઘરનું બંધારણ મેં બનાવ્યું છે. માની એક મારા ઘરનું બંધારણ છે અને ઘરના બંધારણની અંદર મેં થોડા ઘણા ઘરના રૂલ્સ ઉમેરી દીધા. ઉદાહરણ તરીકે મારા પપ્પાએ બનાવેલું છે બંધારણ. જેમ કે માની લો મારા પપ્પાએ સૌથી પહેલા મને રૂલ્સ આપી દીધું કે રાત્રે 10 વાગ્યા પછી ઘરની બહાર જવું નહીં, અથવા તો માની લો કે 10 વાગ્યા સુધી ઘરમાં પહોંચી જવું. હે ને, આવું એક રૂલ્સ બનાવ્યો છે. ઘરમાં આવું છે નહીં, પણ આપણે સમજવા માટે પહોંચી જવું. લખતા નહીં, આ લખતા નહીં પાછા આવું બધું, આ તો જસ્ટ સમજવા માટે છે. બીજું, અમુક મિત્રોને ખાસ મળવું નહીં. ઉદાહરણ તરીકે અમુક મિત્રો એવા હોય જેને આપણે ઘરના ના જ પાડે કે આન જોડે જવાથી. અમુક મિત્રો ને આવું કઈ હોય નહીં, પણ સમજવા માટે ખાસ મળવું નહીં. બરાબર. માની લો કે ઘરમાં 2-3 રૂલ્સ બનેલા લેખિત ફોર્મમાં હું મારા ઘરનું બંધારણ લઈને ચાલું છું. હવે આ થઈ ગયું મારું બંધારણ. હવે મારા પપ્પાએ આ રૂલ્સ માની લો કે ગઈકાલે બનાવ્યા છે. મને કહે છે કે આવતીકાલથી તારા આ રૂલ્સ લાગુ થઈ ગયા. હજુ સુધી આ બંધારણ જ છે, હજુ સુધી રાજ્ય વ્યવસ્થા એટલે પોલિટી નથી બની. પોલિટી ક્યારે બનશે? જ્યારે એપ્લાય થશે ત્યારે. હવે જુઓ, માની લો કે અહીંયા આજે રૂલ્સ બની ગયા, તો આજે આ થઈ ગયું બંધારણનો ભાગ. આજે શું થઈ ગયું? બંધારણનો ભાગ. અને આવતીકાલથી જ્યારે આ લાગુ થઈ જશે ત્યારે એને શું કહેવાય? એને આપણે કહીશું રાજ્ય વ્યવસ્થા. એટલે ટૂંકમાં તમે બંને વચ્ચે ડિફરન્સ સમજી લો કે આ થિયરી છે ને આ પ્રેક્ટિકલ છે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુ જે બંધારણમાં લખે છે દરેક વસ્તુ લાગુ થાય. જ્યારે લાગુ થશે ત્યારે શું બની જશે? રાજ્ય વ્યવસ્થા એટલે પોલિટીનો ભાગ બની જશે. કારણ કે એમાં ઘણા બધા અપવાદ જોવા મળે. એટલે તમને કદાચ પ્રશ્ન થાય કે સાહેબ બંધારણ મોટું કે રાજ્ય વ્યવસ્થા મોટી? તો જો એનો એક્ઝામ્પલ તમને આપું. માની લો કે બંધારણમાં 2 જ રૂલ્સ લખાયા છે. અને ઉદાહરણ તરીકે જ્યારે આવતીકાલે મારા ઉપર લાગુ થયું, 10 વાગે મને પહોંચી જવાનું કીધું તો હું 10:05 આવ્યો. કેટલા વાગે આવ્યો? 10:05. શું 10:05 આવીશ તો પણ મારા માટે એટલી જ સજા છે? 10:10 આવીશ તો પણ મારા માટે એટલી જ સજા છે? કે આવતીકાલે સવારે આવીશ તો પણ એટલી જ સજા છે? તો દરેક માટે તમારે લખવું પડશે. તો એ થઈ ગયું તમારી રાજ્ય વ્યવસ્થા. બંધારણમાં તો આટલું જ પોઈન્ટ લખેલો છે કે 10 વાગ્યા પહેલા ઘરમાં તમારે પ્રવેશ કરી લેવો. પરંતુ 10:05 આવું, 10:10 આવું, આવતીકાલે આવું, તો બધા માટે અલગ અલગ સજા, બધા માટે અલગ અલગ જોગવાઈ કરવી પડે. તો એને જ આપણે કહીશું રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા. અહીંયા લખેલું છે અમુક મિત્રોને ખાસ મળવું, પણ અમુકમાં કયા આવશે? અમુક એટલે કયા? તો એ બધી વસ્તુ શું થઈ જશે? રાજ્ય વ્યવસ્થા. મળીશ તો શું થશે? તો મળીશ તો મારા માટે સજા લાગુ પડશે. અને સજા એટલે થઈ ગયો મારો કાયદો. એટલે કે જ્યારે પણ હું વસ્તુનું નુકસાન કરીશ ત્યારે મારા ઉપર જે વસ્તુ લાગુ પડશે એને આપણે કહીશું કાયદો. એટલે બંધારણ પછી આવે રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થામાં કોઈ ભંગ થાય તો પછી આવે કાયદો. ખ્યાલ આવી ગયો? તો આ ઇન્ટરલિંક જોડાયેલું છે.
બંધારણ છે તો એના ઉપરથી રાજ્ય વ્યવસ્થા છે ને એના ઉપરથી શું આવશે? કાયદો બનશે. અને કાયદાનો કોઈ ભંગ કરે તો પછી ન્યાયતંત્ર અથવા તો જેટલા પણ રાજ્યના કારોબારી સાથે જોડાયેલા છે એ સજા આપવાનું કામ કરશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? તો હું તમને બેઝિક સમજાવું છું કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે અંતર શું છે. તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે અંતર માત્ર એટલું જ છે કે બંધારણ શું છે એક થિયરિટિકલ છે અને રાજ્ય વ્યવસ્થા શું છે એક પ્રેક્ટિકલ છે. તો હવે ખબર પડી રાજભાઈ કે કોન્સ્ટિટ્યુશન અને લો બંનેમાં ફરક છે. એટલે ગણી શકો કે કોન્સ્ટિટ્યુશન પછી શું આવે? રાજ્ય વ્યવસ્થા પછી શું આવે? કાયદો. અને ચલીએ તો અહીંયાથી હું તમને હવે બંને વચ્ચેનો ડિફરન્સ લખાઈ દઉં. હવે લખ્યું નથી, તમે બધા ઘરથી બહાર નીકળવાનું આવું બધું વસ્તુ લખવાનું નતું. હા, ચલો અહીંયાથી આપણે સમજીએ પોલિટી એટલે કે રાજ્ય વ્યવસ્થા. અહીંયાથી આપણે જોઈએ રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય? તો રાજ્ય વ્યવસ્થા એટલે બંધારણ લાગુ થયા બાદની સ્થિતિ. બંધારણ લાગુ થયા બાદની સ્થિતિ એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ તમે ગણી શકો. એને આપણે કહીશું રાજ્ય વ્યવસ્થા. ઓકે, તો અહીંયા બેઝિક પહેલા તો સમજી લીધું કે બંધારણ કોને કહેવાય અને રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય. હવે એના પછી આપણે જોઈએ કે સાહેબ આપણે બંધારણનું પુસ્તક લઈએ અને આપણે એક પુસ્તક લઈએ સામાન્ય પુસ્તક, તો બંને વચ્ચે શું ફેર હોય કે બંને એક જ જેવું પુસ્તક હોય? તો એને આપણે બીજી સ્લાઇડમાં સમજીએ. જો માની લો કે આપણે એક સામાન્ય પુસ્તક લઈ લઈએ છીએ. એક સામાન્ય પુસ્તક, આ એક છે સામાન્ય પુસ્તક, અને બીજું એક પુસ્તક લઈ લઈએ, બીજું એક વસ્તુ લઈ લઈએ આપણે બંધારણ, ભારત દેશનું બંધારણનું પુસ્તક. સામાન્ય પુસ્તકની અંદર જ્યારે પણ પહેલું બીજું પેજ તમે જોશો ને તો તમને શું જોવા મળશે? પ્રસ્તાવના. જે જિંદગીમાં આપણે ક્યારેય વાંચી નથી. આમ તો પહેલા પ્રતિજ્ઞા આવે, બરાબર, જે આપણે લેવામાં થોડા આળસ કરતા હતા, પણ પ્રતિજ્ઞા આવે. પ્રતિજ્ઞા પછી તમારી શરૂઆત થાય પ્રસ્તાવના અને ઉદ્દેશ, કે આ પુસ્તક લખવા પાછળનો અમારો ઉદ્દેશ શું છે, આ પુસ્તક કોને સમર્પિત છે, આ પુસ્તક કોને કોને કામમાં લાગી શકે. ટૂંકમાં શરૂઆતમાં પહેલા બીજા પેજથી શરૂઆત થાય અને શરૂઆત હોય પુસ્તક. પુસ્તકની અંદરથી શરૂઆત થાય એ હોય પ્રસ્તાવના. શું હોય છે? પ્રસ્તાવના. તો ભારતના બંધારણની અંદર પણ શરૂઆત શેનાથી થશે? શરૂઆત પણ બંધારણની અંદર પ્રસ્તાવનાથી જ કરવામાં આવશે. પ્રસ્તાવનાથી જ કરવામાં આવશે. આ પ્રસ્તાવનાને આપણે બંધારણમાં આમુખ પણ કહી શકીએ. જેવી રીતે સામાન્ય પુસ્તકમાં પ્રસ્તાવના હોય એવી રીતે બંધારણમાં પણ શું હોય? પ્રસ્તાવના. હવે જો તમે પ્રસ્તાવના વાંચી લીધી, પછી બીજું પેજ જેવું ફેરવશો તો અનુક્રમણિકા આવશે. અનુક્રમણિકા ઉપર ના જતા આપણે ચેપ્ટરમાં વેચાયેલું હશે. શેમાં વેચાયેલું હશે? જેને આપણે સામાન્ય ભાષામાં પાઠ કહીએ. પાઠ એટલે ચેપ્ટર, બરાબર. પાઠ એટલે આપણે ચેપ્ટર. તો અહીંયા શું હશે? અહીંયા ભાગમાં વેચાયેલું હશે. શેમાં વેચાયેલું હશે? ભાગની અંદર વેચાયેલું હશે. અહીંયા લખેલા હશે કે 1 થી 10 ચેપ્ટર સમાજ વિદ્યાના કાં તો ગુજરાતીના. અહીંયા છે ટોટલ 22 ભાગ, એટલે ટોટલ થઈને આમ 25 ભાગ, હાલમાં 22 ભાગ તમને જોવા મળે. તો એવી રીતે હવે ચેપ્ટર એમાં ડિવાઈડ થયેલા હશે. ચેપ્ટર ડિવાઈડ થયેલા છે પેજની અંદર. કે માની લો કે પહેલું ચેપ્ટર છે સાહેબ, આ પહેલા ચેપ્ટરની અંદર 10 પેજ છે. કેટલા પેજ છે? 10 પેજ. તો એવી જ રીતે બંધારણમાં ભાગ છે, તો ભાગની અંદર શેમાં ડિવાઈડ થયા છે? તો ભાગ ડિવાઈડ થયા છે અનુચ્છેદની અંદર. શેમાં ડિવાઈડ થયા છે? અનુચ્છેદમાં. જેમ કે ભાગ 1 છે તો ભાગ 1 ની અંદર 1 થી 4 અનુચ્છેદ છે. 1 થી 4 અનુચ્છેદ છે. તમે બંને વચ્ચે સામ્યતા કરી શકો. તો અહીંયા પેજ આવશે, તો અહીંયા શું આવશે? અનુચ્છેદ. બીજો એક ડિફરન્સ એ છે કે અમુક વસ્તુઓ જે નિરંતર ચેન્જ થતી રહેતી હોય અથવા તો જેના કારણે આપણે અનુચ્છેદમાં બદલાવ ના કરવા પડે, તો એક બંધારણમાં એક વિશેષ વસ્તુની જોગવાઈ છે, એને આપણે કહીએ છીએ અનુસૂચિ. અનુસૂચિ, બરાબર. હવે સાહેબ અનુસૂચિ એટલે શું? જો જેમ કે એક વાત કરું તમને, આર્ટિકલ છે, ઉદાહરણ તરીકે આપણે સમજીએ. એક ઉદાહરણ એટલે વધારે તમને આઈડિયા આવશે. ઉદાહરણ તરીકે એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 3. અનુચ્છેદ 3. હવે અનુચ્છેદ 3 શું કહે છે? અનુચ્છેદ 3 એવું કહે છે કે રાજ્ય, ભારત દેશની અંદર જેટલા પણ રાજ્યો છે એમાંથી તમારે કોઈને નવું રાજ્ય બનાવવું હોય તો તમે બનાવી શકો, બરાબર. આર્ટિકલ 3 કહે છે. હવે તમે જુઓ કે દિવસે દિવસે જેમ જેમ ભારત દેશ આગળ જતો જશે એમ રાજ્યોમાં પરિવર્તન આવશે.
હવે જો રાજ્યમાં પરિવર્તન આવે તો એના કારણે આપણે આખું ભાગ ના બદલે, એના કારણે આખો અનુચ્છેદ ના બદલે, તો આપણે એવી વસ્તુમાં બદલાવ કરવો પડશે જ્યાં નિરંતર બદલાવ થતો રહેશે. તો એટલા માટે આપણે અનુસૂચિમાં બદલાવ થશે. બીજી એક વસ્તુની વાત કરું, તમે જોશો કે પગાર ભથ્થા અને પગાર ભથ્થા. હવે તમે વિચાર કરો કે 1950 થી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી શું બધાના પગાર ભથ્થા એક જ લેવલ ઉપર હશે? ના, દિવસે દિવસે પગાર ભથ્થામાં ચેન્જીસ કરવો પડે. તો એટલા માટે આપણે શેમાં મૂકી દીધું એને? અનુસૂચિમાં. પછી વાત કરું ભાષા. ભારતમાં ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા જઈએ છે એમ ભાષા વધારે બોલાતી જાય છે, ભાષાનું પ્રભુત્વ વધારે થતું જાય છે. તો એવા કારણસર આપણે શું કરવું પડશે? એ કારણસર પણ આપણે શેમાં બદલાવ કરવો પડશે? અનુસૂચિમાં. એટલે એવી વસ્તુઓ જે ચેન્જ થતી રહેતી હોય તો એ વસ્તુને અને વિશેષ સમજવા માટે આપણે અનુસૂચિમાં બદલાવ કરીશું. તો અહીંયા સામાન્ય પુસ્તક કરતા અનુસૂચિ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે. કારણ કે જો સામાન્ય પુસ્તકમાં તો શું કરશે? બદલાવ કરવાનો થશે, નવું એડિશન બહાર આવી જશે. હવે આમાં થોડું નવું એડિશન બહાર આવવાનું, સીધી વસ્તુ છે. આમાં માની લો કે 2015 બનાવેલું છે તો નવા એડિશનમાં નવા ચેપ્ટર ઉમેરી જશે. પણ આપણું બંધારણ છે, આ થોડું બદલાવાનું છે. જે બેઝિક વસ્તુ છે તો રહેવાની જ છે, બરાબર? એટલા માટે ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુનો. તો સામાન્ય પુસ્તક અને બંધારણ વચ્ચે આટલો વસ્તુનો ફેર રહેશે. તો આઈ હોપ હવે મેં તમને ક્લિયર કરાવી દીધું કે એકચ્યુઅલ બંધારણ છે શું, કે બંધારણ શું છે, રાજ્ય વ્યવસ્થા શું છે. તો એના વિશે બેઝિક મેં તમને સમજણ આપી દીધી. હવે આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો તમે, કે આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો, ને તો પછી આપણે જે મેજર ટોપિક તરફ આગળ વધીએ છીએ. આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન હતું કે બંધારણ શું છે, કેવી રીતે કામ કરે છે, એ બધી વસ્તુ. ઓલ ક્લિયર? હા, બધી અનુસૂચિની અંદર આપણે લિસ્ટમાં લખાઈ દીધું. એના ઉપર પછી આપણે આવી જઈશું. લાઈવ એપ્લિકેશન ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ? નહીં તો આગળ વધીએ આપણે. ઓકે, ચલો, મોજ પડી ગઈ? ઓકે, મોજ નથી કરવાની, ભણવાનું છે. હા, ભાગ 1 માં અલગ અલગ અનુચ્છેદ હોય, અલગ અલગ પેજીસ હોય, એવી રીતે હોય છે. જય માતાજી. ચલો, ઓકે. તો અહીંયાથી આટલી વસ્તુ લખી દીધી હશે અને અહીંયાથી આપણે ઓરિજિનલ વસ્તુ ઉપર, એટલે કે જે પહેલો ટોપિક આપણે ક્લિયર કરીએ છીએ. પહેલા ટોપિકમાં માત્ર ને માત્ર બસ સમજણ હતી. હવે આ ટોપિકમાંથી ક્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન નથી પૂછવાના. તો જસ્ટ આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એના વિશે આપણને બેઝિક માહિતી હોવી જોઈએ. હા, ડન છે. પીએસઆઈ કોર્સમાં કરાવ્યું છે. લેટિન ભાષાનો શબ્દ છે કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુટ ઉપરથી શબ્દ આવ્યો કોન્સ્ટિટ્યુશન, બરાબર? એવું બધું નહીં પૂછાય, એટલા માટે હું નથી કરાવતો. ઓકે, એટલે તમને માહિતી માટે કહી દીધું. ચલો, તો અહીંયા આપણે ટોપિક બીજો એટલે કે ટોપિક 2 ની આપણે શરૂઆત કરીશું. ટોપિક 1 માંથી કોઈ ક્વેશ્ચન નથી પૂછાવાના. હવેથી અહીંયાથી આપણે બંધારણ ભણવાની શરૂઆત થાય છે. ટોપિક 2 નું નામ છે આમુખ, બરાબર? જેના વિશે હમણાં થોડી વાર પહેલા મેં વાત કરી દીધી. આમુખના ઘણા બધા નામ છે, જેમ કે એને પ્રસ્તાવના પણ કહી શકાય. બીજું એને કહી શકાય ઉદ્દેશિકા. બીજું કહી શકાય ઉદ્દેશિકા. અને ઇંગ્લિશમાં કહેવામાં આવશે પ્રિએમ્બલ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે પ્રિએમ્બલ તરીકે પણ ઓળખી શકાય. એટલે આમુખ છે, ઉદ્દેશિકા છે, અને પ્રિએમ્બલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, હા, અમુક અનુસૂચિ પહેલા શરૂઆતમાં 8 હતી અને પછીથી 12 થઈ ગયું. પીપીટી નું કામ નથી. પીપીટી શું કામ છે તમારે? ગોહિલ અક્કીભાઈ, પીપીટી નહીં આવે, બરાબર? હું પોતે જ પીપીટી છું. અને પીપીટી ની અંદર તો કેવું છે કે હું અહીંયાથી વાંચીશ, તમે સમજશો, પણ કઈ ખબર નહીં પડે. પણ હું અહીંયા લખીશ તો તમને થશે કે ના હવે શું લખશે, અને તમારી નોટ્સ પણ મારી સાથે સાથે બનતી રહે. એ રીઝન છે મારું પીપીટી ના લઈ લેવાનું. પીપીટી પણ છે, પણ મને મારા ખ્યાલથી આમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ વધારે થશે, એટલા માટે. ચલો, ઓકે. તો હવે શરૂઆત કરીએ આમુખથી. સાહેબ, આમુખની અંદર સૌથી પહેલા અમને બતાવો સાહેબ, આમુખ હોય શું અને આમુખ કેવું દેખાતું હોય. પહેલા તો તમને બધાને એ જ એક્સાઇટમેન્ટ હોય કે આમુખ કેવું હોય. જો અહીંયા પીપીટી ની અંદર માત્ર આમુખ મારી પાસે છે, કે આમુખ કેવું હોય છે તો જોઈ લો. આ તમને આમુખ દેખાશે. આમુખ એટલે પ્રસ્તાવના. એટલે સામાન્ય પુસ્તકમાં કેવી રીતે પ્રસ્તાવના લખેલી હોય એવી રીતે ભારત દેશનું કંઈક આમુખ લખેલું હશે.
તમને ક્લિયર નહીં દેખાય, આના મેં અલગ અલગ સ્ક્રીનશોટ લીધેલા છે ને મોટા અક્ષરમાં દેખાડ્યું, જેમ કે અહીંયા જુઓ તમને આ દેખાયું આમુખ. તો આમુખમાં શરૂઆતમાં આવું લખેલું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્વીકારવાનું, એવી બધી વસ્તુ લખેલી. આ છે એક આમુખ. એટલે કે બંધારણનું જે પહેલું પેજ તમે ઓપન કરો તો પહેલા પેજમાં તમને આમુખ જોવા મળશે. ચલો ડન છે. ઓકે, તો હવે આમુખ વિશે આપણે ભણવાની શરૂઆત કરીએ. સાહેબ, આમુખ સૌથી પહેલા આ આમુખ છે એ કયા દેશમાંથી લેવામાં આવેલું છે? તો દેશ આવે અમેરિકા. અમેરિકા. સાહેબ કેમ અમેરિકામાંથી? આપણને કોઈ બીજો દેશ ના મળે, અમેરિકા જ કેમ? તો જો અમેરિકા દેશ એવો હતો ને કે અમેરિકાએ પોતાના દેશમાં સૌથી પહેલા બંધારણ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. સૌથી પહેલા લેખિતમાં બંધારણ અમેરિકા એકમાત્ર દેશ હતો જેને શું કર્યું? પહેલું લેખિત બંધારણ બનાવ્યું. એટલે બધા દેશો શું કર્યું? ના ભાઈ, અમેરિકાએ બેસ્ટ બંધારણ બનાવ્યું છે. અમેરિકાએ પોતાના બંધારણમાં સૌથી પહેલા પ્રિએમ્બલ મૂક્યું. આજે માની લો કે હું એક બુક બહાર પાડું છું અને બુકની અંદર હજુ સુધી માર્કેટમાં કોઈ એવી બુક નથી પડી, ઉદાહરણ તરીકે જેને અનુક્રમણિકા મૂકી હોય, તો હું શું કરું છું? એક નવી બુક બહાર પાડું છું સરસ મજાની. એમાં શરૂઆતમાં પહેલા પેજે હું અનુક્રમણિકા રાખું છું. તો બધા બુક્સ વાળા શું કરશે? ના ભાઈ, આ એક મસ્ત થીમ છે, આવી થીમ આપણે બહાર પાડવી જોઈએ. તો બીજા બધા જે બુક ડેવલપર છે એ પણ શું કરશે? એવી જ રીતે બુક બહાર પાડશે. ટૂંકમાં અમેરિકા દેશ પહેલો એવો દેશ હતો જેને પોતાનું બંધારણ બનાવ્યું, લેખિતમાં બંધારણ, અને એને સૌથી પહેલા પોતાના પેજની અંદર પ્રિએમ્બલ મૂક્યું. એટલે બધા દેશો શું કર્યું? ના ભાઈ, આ વસ્તુ સારી છે, આપણે પણ આપણા દેશમાં પ્રિએમ્બલ અથવા તો ઉદ્દેશિકા મૂકવું જોઈએ. તો એટલા માટે એવું કહેવામાં આવે છે કે કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? અમેરિકામાંથી. પરંતુ જે આમુખની જે ભાષા છે, આમુખની ભાષા એ કયા દેશમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયાની અંદરથી. સાહેબ આ કેવું અલગ અલગ બંને? હવે જો ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ એ અલગ અલગ પ્રકારની ઇંગ્લિશ હોય. ઓસ્ટ્રેલિયાની ઇંગ્લિશ અલગ હોય, અમેરિકા વાળાની ઇંગ્લિશ અલગ હોય. તો એની અંદર જે આપણે પ્રિએમ્બલમાં જે ઇંગ્લિશ લેંગ્વેજ લીધેલી છે એ ઇંગ્લિશ લેંગ્વેજ ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ લેંગ્વેજ ઉપરથી છે. એટલા માટે એવું કહીએ છીએ કે એની ભાષા છે, એની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયાની અંદરથી. બરાબર. તો બે વસ્તુ અલગ અલગ થાય છે, એક દેશ અને એક ભાષા. હવે આપણે વાત કરીએ કે સાહેબ આમુખ જે છે, આ આમુખ બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ, આમુખ કેવી રીતે બન્યું? તો એક ધ્યાનથી સમજો. તો અહીંયા હું વાત કરું આમુખના ઇતિહાસની. આમુખના ઇતિહાસ, કે આમુખ બનવાની શરૂઆત કેવી રીતે થાય છે. તો આમુખના ઇતિહાસની અંદર આપણે જવું પડશે બંધારણ સભામાં. બંધારણ સભા. સાહેબ બંધારણ સભા શું છે? તો બંધારણ બનાવવા માટે એક સભા ઘડવામાં આવી હતી, એને આપણે કહીશું બંધારણ સભા. તો માત્ર ખાલી તમે યાદ રાખો, આગળ જતા આપણે બંધારણ સભા પણ ભણવાનું છે. બંધારણ સભાની અંદર અલગ અલગ 3 બેઠકોનું આયોજન થયું હતું. એમાંથી સૌથી પહેલી બેઠક મળે છે એક 9 ડિસેમ્બર 1946. આ ખાસ યાદ રાખજો, તારીખ તમારે યાદ રાખવાની છે. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની આ કેવી બેઠક મળે છે? બંધારણ સભાની પ્રથમ બેઠક. પ્રથમ બેઠક. હવે આ પ્રથમ બેઠકની અંદર અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? તો એ વખતે જો બંધારણ સભાની અંદર અધ્યક્ષ કોને બનાવે એનો કોઈને શરૂઆતમાં આઈડિયા નહોતો. એટલા માટે શું નક્કી કર્યું? એક કામ કરીએ કે જે વરિષ્ઠ વ્યક્તિ હોય, જે અનુભવી વ્યક્તિ હોય, એને આપણે બંધારણ સભાના અધ્યક્ષ બનાવી દઈએ. તો એ વખતે બંધારણ સભામાં પ્રથમ બેઠકમાં અનુભવી અને વરિષ્ઠ એવા સચ્ચિદાનંદ સિન્હાને બંધારણ સભાના પ્રથમ અસ્થાયી એટલે કે ટેમ્પરરી કેવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા? અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યો. અસ્થાયી અધ્યક્ષ. હવે એક બીજી વસ્તુ, આવી રીતે અસ્થાયી અધ્યક્ષ એટલે કે જે અનુભવી હોય, જે વરિષ્ઠ હોય એને અધ્યક્ષ બનાવવામાં આવે, એ પેટર્ન કયા દેશમાંથી લેવામાં આવી? જો હજુ ડિટેલ્સમાં જાય તો એ પેટર્નમાં યાદ રાખજો, આ પેટર્ન ફ્રાન્સ દેશમાંથી લેવામાં આવી છે. કયા દેશમાંથી? ફ્રાન્સની અંદરથી. ફ્રાન્સમાં તમને આવું જોવા મળે છે કે અધ્યક્ષ કોને બનાવે છે? વરિષ્ઠ હોય, જે અનુભવી હોય એને અધ્યક્ષ બનાવી દેવા. તો પેટર્ન ફ્રાન્સમાંથી. તો હવે આ બંધારણ સભાની પહેલી બેઠક મળી. પહેલી બેઠકમાં ચર્ચાઓ ચાલી, ભાષણો ચાલ્યા. એના પછી બંધારણ સભાની બીજી બેઠકનું પણ આયોજન થઈ ગયું. બંધારણ સભાની બીજી બેઠક તમારે યાદ કેવી રીતે રાખવાનું? એક દિવસ છોડીને એક દિવસ આવશે. 11 ડિસેમ્બર 1946 બંધારણ સભાની બીજી બેઠક. આ પ્રથમ બેઠક હતી, એના પછી આવશે બીજી બેઠક.
હવે બીજી બેઠકની અંદર આપણે એક સ્થાયી અધ્યક્ષ બનાવી દીધા અને એ અધ્યક્ષ બન્યા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ બંધારણ સભાના શું બન્યા? બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ બન્યા છે. કેવા અધ્યક્ષ? સ્થાયી અધ્યક્ષ. જેને કોના દ્વારા ચૂંટવામાં આવ્યા? તો બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવેલા અધ્યક્ષ એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો એ બેઠક ક્યારે મળી? 11 ડિસેમ્બર 1946. એના પછી બીજી એક બેઠક મળી. એના પછી બીજી એક બેઠકનું આયોજન થયું અને એ બેઠક મળી 13 ડિસેમ્બર. એક દિવસ રહીને આવશે. 13 ડિસેમ્બર 1946. બંધારણ સભાની ત્રીજી બેઠક. બંધારણ સભાની ત્રીજી બેઠક. અને ત્રીજી બેઠકની અંદર પણ અધ્યક્ષ કોણ બન્યા? ત્રીજી બેઠકમાં પણ અધ્યક્ષ બન્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કારણ કે હવે સ્થાયી અધ્યક્ષ બની ગયા હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે સ્થાયી અધ્યક્ષ બની ગયા હતા. એટલે બંધારણ સભાની જેટલી પણ બેઠકો આવશે એ બધી બેઠકોમાં અધ્યક્ષ તરીકે કોણ રહેશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 13 ડિસેમ્બર એક બનાવ બની ગયો. 13 ડિસેમ્બર 1946 ના રોજ એક બનાવ બન્યો. બનાવમાં એવું હતું કે સૌથી પહેલા એક વસ્તુ સમજો. આ બંધારણ શેના માટે? બંધારણ સભા શેના માટે હતી? તો કે સાહેબ બંધારણ ઘડવા માટે અને બંધારણ બનાવવા માટે. પણ બંધારણ કેવું હોવું જોઈએ એના વિશે ચર્ચા જ નથી કરી. આજે માની લો કે તમારે એક મૂવી બનાવવું છે તો મૂવીની અંદર સૌથી પહેલા તમારે સ્ક્રિપ્ટ રેડી કરવી પડે કે ભાઈ જો મૂવી હોરર હશે, થ્રિલર હશે, સસ્પેન્સ હશે, બરાબર, એક સ્ક્રિપ્ટ રેડી કરવી પડે, એના ઉપરથી આખી મૂવી બને. તો એવી રીતે ભારત દેશનું બંધારણ બનાવવું હતું તો બંધારણ કેવું હોવું જોઈએ તો એના માટેનો એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને એ પ્રસ્તાવ લાવવામાં આવ્યો 13 ડિસેમ્બર 1946 ના રોજ. અને એ વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આના અધ્યક્ષ હતા. હવે એનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, ધ્યાનથી સમજો. હવે પ્રસ્તાવ હું 13 ડિસેમ્બરે પાછો આવું છું. 13 ડિસેમ્બર 1946. 13 ડિસેમ્બર 1946 આપણું બંધારણ કેવું હોવું જોઈએ એના માટેનો એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને આ પ્રસ્તાવનું નામ હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવ. શું નામ હતું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. કે આપણો બંધારણ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે એના માટેનો પ્રસ્તાવ એટલે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે બે વસ્તુ સાહેબ, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવે તો કોને અને રજૂ કોને કર્યો? હવે સ્ક્રિપ્ટ કોઈ બનાવે, સંભળાવે કોઈ અલગ, બરાબર, એ ટાઈપની વસ્તુ થઈ ગઈ. હવે જો ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનાર, તમારે યાદ રાખવાનું, બનાવનાર આવે અથવા તો તૈયાર કરનાર આવે. તૈયાર કરનાર. તો જો આ બનાવનાર એનું પરથી શોર્ટકટ યાદ રાખી લેવાની, BN રાવ. અહીં થઈ ગયું ને બનાવનાર, જો યાદ રાખજો, BN રાવ એટલે બનાવનાર. કોણ હતું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનાર હતા BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. અને ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કરનાર કોણ હતું? રજૂ કરનાર તો રજૂ કરનાર હતા જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. તો અહીંયાથી પણ એક ટ્રીક મળી જાય આપણને, તો યાદ રાખજો. જો આ જ ઉપરથી શું આવી જાય? જવાહરલાલ નહેરુ, બરાબર, અને બનાવનાર કોણ આવી જાય? BN રાવ થઈ ગયો. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હા આવશે ઉપાધ્યક્ષ ને બધું આપણે મુખર્જીને લાવીશું, બરાબર, HC મુખર્જી પણ આવશે, બધું પણ આપણે બંધારણ સભામાં આપણે એના વિશે ચર્ચા કરીશું. આ તો હું તમને હજુ આમુક ભણાવું છું, બરાબર. એટલે મેં તમને કીધું ને, તમને આવડશે ત્યારે વધારે મજા આવશે, પણ આપણે આ ટોપિકને ઇર્દ ગિર્દ દેવાનું પહેલા જ કીધું તમને. ચલો હવે જોઈ લો. તો હવે શું થઈ ગયું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ માટે એક સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ અને આ બનાવનાર કોણ હતું? BN રાવ, જેનું નામ છે બેનિગલ નરસિંહ રાવ. જેનું નામ શું છે? બેનિગલ નરસિંહ રાવ. અને આ પોતે એટલે કે BN રાવ પોતે કોણ હતું? તો BN રાવ પોતે બંધારણ સભાના સલાહકાર હતા. કોણ હતું? બંધારણ સભાના સલાહકાર. બંધારણ સભાના સલાહકાર હતા. એટલે કે જ્યારે બંધારણની અંદર જરૂર પડે ત્યારે સલાહ આપવાનું કામ, એડવાઇઝરી તરીકે કામ કરતા હતા, એ હતા BN રાવ. ક્લિયર? હવે જો હવે સાહેબ પ્રોબ્લેમ શું હતી ખબર છે? કે આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને, ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઘણો મોટો હતો. ઘણો મોટો એટલે કેટલો મોટો? કે આમાં 8 અનુચ્છેદનો બનેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો. 8 અનુચ્છેદનો બનેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો. કેટલા અનુચ્છેદનો બનેલો હતો? 8 અનુચ્છેદ.
હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો તમને પ્રશ્ન પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ ક્યારે થયો? 13 ડિસેમ્બર. અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરાયો? સ્વીકાર. તો સ્વીકાર કરવા માટે એક તારીખ તમારે યાદ રાખવાની છે, 22 જાન્યુઆરી 1947, 1947 ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો શું કરવામાં આવ્યો? નો સ્વીકાર કરવામાં આવ્યો. સ્વીકાર કરવામાં આવ્યો. જો હવે કદાચ કોઈને અહીંયાથી પ્રશ્ન થાય કે સાહેબ આ તો જો 13 ડિસેમ્બરે રજૂ કર્યો હતો અને 22 જાન્યુઆરી એટલે તમે એવરેજ ગણી લો 1 મહિના જેટલો સમય, થોડો 20 થી 25 દિવસ જેટલો સમય. બંધારણ સભાના લોકો તો આપણા જ હતા, છતાં પણ આને 20 થી 25 દિવસનો સમય લાગ્યો કેમ સ્વીકારવા માટે? તો આનું કારણ હતું મુસ્લિમ લીગ. કારણ કે પ્રોબ્લેમ શું થઈ? મુસ્લિમ લીગે 3 બેઠકોમાં ભાગ લેવાથી ના પાડી દીધી. તો અમુક નેતાઓ એવા હતા જેમનું કહેવું એમ હતું કે જો તમે ભારત દેશનું બંધારણ બને છે, હવે બંધારણ બનવાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે જો ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર મુસ્લિમ લીગ હાજર નહીં રહે તો મુસ્લિમ લીગને એક બહાનું મળી જશે. કેવું બહાનું? કે અલગથી પાકિસ્તાનની માંગણી કરવાનું બહાનું. એ લોકો એવું જ કહેશે કે અમને અમારા વગર ઉદ્દેશ્ય પ્રસ્તાવ તમે પારિત કરી દીધો, એટલા માટે અમને ભારત દેશમાં સ્થાન નથી. જે પાકિસ્તાનની જે થોડી ઘણી નબળી માંગણી હતી એ પણ કેવી થઈ જશે? પ્રબળ થઈ જશે. તો એ જ બધા વાર્તાલાપની અંદર વાર્તાલાપ કરતા કરતા 20 થી 25 દિવસ આરામથી નીકળી ગયા. અને છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ, એમને નક્કી કર્યું ક્યાં સુધી આપણે રાહ જોઈશું? આટલા વર્ષો પછી આપણને બંધારણ સભા બનાવવાનો એક મોકો મળ્યો છે, બંધારણ બનાવવાનો મોકો મળ્યો છે, તો હાથમાંથી નથી જવા દેવું. તો એટલા માટે મુસ્લિમ લીગ વગર જ ઉદ્દેશ્ય પ્રસ્તાવને પછીથી અંતે સ્વીકાર લેવામાં આવ્યો. બાકી તમે વિચાર કરો કે 13 ડિસેમ્બરે રજૂ થયો, 14 ડિસેમ્બરે સ્વીકાર લેવો જોઈએ હતો ને પ્રસ્તાવ, કારણ કે આ તો આપણા જ લોકો હતા. છતાં પણ વાર થઈ. તો આ એક રીઝન હતું, એટલે તમારે યાદ પણ રાખી લેવાનું છે કે 22 જાન્યુઆરી 1947 ના રોજ આનો સ્વીકાર કરવામાં આવ્યો. તો અહીંયાથી આપણે સાહેબ તમે અલગ ટોપિક તરફ વળી ગયા છો મને એવું લાગે છે, અને ઘણા બધાને કહેતા હશે કે સાહેબ તમે તો અમુક ભણાવતા હતા અને ક્યાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરફ આવી ગયા. તો જો અહીંયાથી ધ્યાનથી સમજો. હવે આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ આપણે સ્વીકાર કર્યો ને, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો જયારે આપણે સ્વીકાર કર્યો એમાં 8 અનુચ્છેદો હતા. કેટલા અનુચ્છેદ હતા? 8 અનુચ્છેદ વાળો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો. હવે ક્યારે પણ તમે પ્રસ્તાવના 15 થી 20 પેજની જોઈ છે? નથી જોઈ સાહેબ, 1 પેજની અમે નથી જોતા. તમે વિચાર કરો તો આમુખ આટલું મોટું કેવી રીતે લોકો સ્વીકાર કરશે? તો એટલા માટે આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એનું નાનું સ્વરૂપ અથવા તો સંક્ષિપ્ત સ્વરૂપ આપવામાં આવ્યું. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું નાનું અને સંક્ષિપ્ત સ્વરૂપ આપવામાં આવ્યું, અને આ જ સંક્ષિપ્ત સ્વરૂપને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આમુખ. એને આપણે શું કહીએ છીએ? આમુખ. એને આપણે શું કહીએ છીએ? આમુખ. એટલે આમાં જે 8 અનુચ્છેદમાં જે બધી મોટી મોટી વસ્તુ લખેલી હતી એને આપણે નેગ્લેક્ટ કરીને એનો જે મેઇન સાર લઈ લીધો કે આ શું કહેવા માંગે છે એનું જ આપણે કન્વર્ટ શેમાં કરી દીધું? આમુખની અંદર. ક્લિયર થઈ ગયું? તો આમુખનો આપણે ઇતિહાસ આપણે ક્લિયર કર્યો કે આમુખ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એમાં પાછળનો શ્રેય કોનો છે, બરાબર. પછી આમુખના એક એક શબ્દો ઉપર આપણે જઈશું. ડન છે આટલું સુધી આમુખના ઇતિહાસ સુધી? કોઈને ડાઉટ આમાં? હું પૂછતો રહીશ, જ્યારે ટોપિક પર છે ત્યારે પૂછતો રહીશ. બાકી તમારી કમેન્ટો ઉપર થોડું ઓછું ફોકસ કરીશ, પછી એવું થાય છે કમેન્ટોની અંદર વધી જાય છે. એટલે હું માત્ર ભણાવવાનું કામ કરીશ. ટોપિક પૂરો થશે એટલે તમને શ્યોર પૂછીશ કે કોઈ ડાઉટ હોય તો મને કહો. ચલો, યુટ્યુબ પણ ક્લિયર છે ને લાઈવ એપ્લિકેશન પણ ક્લિયર છે. ડન. ઓકે. હવે જો અત્યારે તો બધું ભણી લઈએ છે બરાબર, પણ આની અંદર મેં તમને કીધું કે રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ભણતા બધાને મજા આવે, નાના સાહેબ મજા આવી ગઈ, પણ અઠવાડિયા પછી પૂછે ત્યારે યાદ ના હોય, એટલે યાદ રાખવું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો આગળ વધી આવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર. તો અહીંયા આપણે આમુખનો ઇતિહાસ જોયો. હવે આપણે આમુખના એક એક શબ્દો ઉપર નક્કી કરીશું કે આમુખની અંદર કયા કયા શબ્દો છે અને આમુખમાં કયા કયા શબ્દો ઉપર ફોકસ કરવા જેવું છે. જેમ કે હું અહીંયા તમારી સૌથી પહેલા આમુખની સૌથી પહેલી લાઈન વાંચું છું. સૌથી પહેલી લાઈનમાં શું લખેલું છે કે અમે ભારતના લોકો. અહીંયાથી શબ્દો ઉપર થોડું ધ્યાન દોરજો. અમે ભારતના લોકો, સૌથી પહેલો શબ્દ છે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. હવે
આ વસ્તુ પણ આપણે અમેરિકામાંથી લેવામાં આવી, કારણ કે અમેરિકામાં પણ છે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ, એવી રીતે ભારત દેશમાં છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો અમે ભારતના લોકો ભારતને એક કેવો દેશ બનાવવા માંગીએ છીએ? તો એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનું છે. એટલે ટૂંકમાં આ પહેલા ફકરામાં તમને શું જોવા મળે છે? પહેલા પેરેગ્રાફમાં જોવા મળે છે કે ભારત દેશ કેવો દેશ છે. એટલે ટૂંકમાં પહેલા પેરેગ્રાફમાં તમને ક્લિયર થશે કે દેશનું સ્વરૂપ કેવું છે, કે ભારત દેશ એક કેવો દેશ છે, એ પહેલા પેરેગ્રાફમાંથી તમને જોવા મળશે. અને આપણે સૌથી પહેલો પેરેગ્રાફ પહેલા તો વાંચીએ અને એના મુજબના શબ્દો આપણે સોલ્વ કરીએ. ઓકે, પછી આપણે બીજા પેરેગ્રાફ ઉપર આવીશું. તો અહીંયાથી આમુખની અંદર, આમુખમાં સૌથી પહેલો પેરેગ્રાફ અને પહેલા પેરેગ્રાફનો પહેલો શબ્દ એટલે કે અમે ભારતના લોકો. સૌથી પહેલા લખજો દેશના સ્વરૂપ. અહીંયા આવશે દેશના સ્વરૂપ. તો દેશના અલગ અલગ સ્વરૂપોની વાત કરી છે આમુખની અંદર, અને આમુખમાં સૌથી પહેલું સ્વરૂપ આપેલું, સૌથી પહેલી વાત કરીએ છે અમે ભારતના લોકો. જો કે એનો પોઈન્ટ નહીં ગણાય, પણ અમે ભારતના લોકો આપણે લખી દઈએ, અમે ભારતના લોકો. અમે ભારતના લોકો. જો શરૂઆતથી પહેલેથી કહી દેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો, હવે અહીંયા ધ્યાન દોરજો. એકચ્યુઅલી બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે, છતાં પણ એવું નથી લખ્યું કે અમે બંધારણ સભાના લોકો, પણ લખ્યું શું છે કે અમે ભારતના લોકો. એટલેથી અહીંયાથી ખબર પડે કે ભારત દેશનું બંધારણ કોને બનાવ્યું છે? તો ભારત દેશનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવેલું બંધારણ છે. તો એનો મતલબ એ થઈ ગયો કે બંધારણની અંદર, બંધારણ અથવા તો કોઈ પણ વસ્તુની શક્તિ કોનામાં જોવા મળશે? તો શક્તિ જોવા મળશે લોકોની અંદર. તો એક સિમ્પલ વસ્તુ આપણને ખબર પડે કે અમે ભારતના લોકો લખેલું છે, એનો મતલબ શું થઈ ગયો કે બંધારણ કોના દ્વારા, આવો પ્રશ્ન પૂછાય કે બંધારણ નિર્મિત કોના દ્વારા કરે, તો મારું જ નામ આવી ગયું. કોના દ્વારા કરવામાં આવેલું છે? તો કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એ છે ભારતના લોકો. ભારતના લોકો. બીજો ક્વેશ્ચન તમને પૂછાય કે બંધારણની શક્તિનો સ્ત્રોત કોણ છે? બંધારણની શક્તિનો સ્ત્રોત, શક્તિનો સ્ત્રોત, શક્તિનો સ્ત્રોત કોણ છે? શક્તિનો સ્ત્રોત પણ કોણ છે? ભારતના લોકો. ભારતના લોકો. હજુ બીજો ક્વેશ્ચન તમને પૂછાય કે સાહેબ બંધારણનો સ્વીકાર કોને કર્યો? બંધારણનો સ્વીકાર કોને કર્યો? તમે બધા કહેશો બંધારણ સભા દ્વારા. ના 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 ના, બંધારણનો સ્વીકાર, બંધારણનો સ્વીકાર પણ કોણ કરશે? સ્વીકાર પણ કરશે ભારતના લોકો. કેમ આવું? કારણ કે શરૂઆતમાં જ શબ્દ લખેલો છે કે અમે ભારતના લોકો. ભારતનું છેલ્લે તમને શબ્દ અમે શરૂઆતથી અહીંથી જોવા મળશે અમે ભારતના લોકો, અને છેલ્લી લાઈન તમને જોવા મળશે અમે બંધારણનો સ્વીકાર કરીએ છીએ. એટલે અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે કે બંધારણ સભાની, બંધારણની શક્તિનો સ્ત્રોત કયા છે? તો બંધારણ સભા લખીને આવે. અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછે કે બંધારણનો સ્વીકાર કોના દ્વારા કરવામાં આવ્યો? તો લખીને આવે બંધારણ સભા. પણ બંધારણ સભા નહીં આવે, ભારતના લોકો આવશે. સાહેબ ક્વેશ્ચન એ થાય કે નિર્મિતની વાત આવે છે, એટલે કે બનાવવાની જયારે વાત આવે છે, નિર્મિતનો મતલબ થાય નિર્માણ કરવું, એટલે મારો મતલબ થાય નિર્માણ કરવું. હવે જો આ જયારે વસ્તુ આવે છે કે સાહેબ બંધારણ બનાવવાની જયારે વાત આવે છે, તો બંધારણ સભાએ જ બનાવ્યું ને, તો ભારતના લોકો ક્યાંથી આવી ગયા? તો એક વસ્તુ સમજજો, આ આપણી બંધારણ સભા છે, આ આપણી માની લો કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી છે, એટલે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો આ છે બંધારણ સભા. આ છે બંધારણ સભા. બંધારણ સભાની અંદર શરૂઆતમાં 389 લોકો હતા. કેટલા હતા? 389. 389 મેમ્બર હતા. 389 મેમ્બર આયા ક્યાંથી સર? ક્યાંથી આયા? તો 389 મેમ્બરમાંથી અમુક લોકો ચૂંટાયેલા હતા, એટલે કે ઇલેક્શન લડીને આવ્યા હતા, અને અમુક લોકો નિમાયેલા હતા, એટલે કે ડાયરેક્ટ સિલેક્ટ થયેલા હતા, નિમાયેલા હતા, નોમિનેટ થયા હતા. તો 389 મેમ્બર્સને માંથી મેજોરિટી જે મેમ્બર્સ લાવવા વાળા કોણ છે? લોકો. લોકોએ મત આપ્યો એટલા માટે આ ચૂંટાઈને આટલા મેમ્બર્સ અહીંયા બેઠા છે. જો લોકોએ મત ના આપ્યું હોય તો એ મેમ્બર્સ ત્યાં બેઠા ના હોય. તો એની પાછળ કોનો હાથ છે? તો લોકોનો હાથ છે. એટલા માટે કહેવામાં આવે છે કે બંધારણની અંદર બંધારણ સ્વીકારવાનું અથવા તો બંધારણ બનાવવાનું શ્રેય કોની પાસે? તો ભારતના લોકો.
ભારતના લોકો પાસે પાવર તમને જોવા મળશે. ઓકે, હા, ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. તો અમે ભારતના લોકો અહીંથી ક્લિયર થઈ ગયું. તો શરૂઆતમાં કહેવામાં આવ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. હવે તમને કદાચ ડિટેલ્સમાં પ્રશ્ન જાય કે અમે ભારતના લોકો, આ શબ્દ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે, એ રીતે પ્રશ્ન પૂછાય તો અમેરિકા, કારણ કે આખું અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. પણ શરૂઆતથી કદાચ પ્રશ્ન પૂછાય તો આ શબ્દની પરિકલ્પના છે એ અમેરિકા દેશમાંથી લેવામાં આવેલી છે. તો લેવામાં આવ્યું છે અમેરિકામાંથી. હવે જો આ થઈ ગયું પહેલો શબ્દ તમારો ક્લિયર. આ થઈ ગયું પહેલું ક્લિયર. હવે બીજો શબ્દ આપણે જોઈએ. બીજો શબ્દ શું હતો? બીજો શબ્દ હતો સાર્વભૌમ. બીજો શબ્દ શું હતો? સાર્વભૌમ. અમે ભારતના લોકો ભારતને કેવો દેશ બનાવવા માંગીએ છીએ? સાર્વભૌમ, એટલે કે સોવરેનિટી. સાર્વભૌમ. જો સાર્વભૌમ ના હોય તો ઘણી બધી વખત તમને જોવા મળશે પ્રભુત્વ સંપન્ન. શું જોવા મળશે? પ્રભુત્વ સંપન્ન શબ્દ પણ જોવા મળશે. ઘણી બધી વાર એવું જોવા મળે છે કે સાર્વભૌમ નથી લખેલું હતું પણ શબ્દ વપરાયેલો છે પ્રભુત્વ. હવે સાર્વભૌમનો મતલબ શું થાય? તો એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું. જેમ કે માની લો કે આપણે 3 ઘર લઈ લઈએ અલગ અલગ. આવું દોડતા નહીં, ખાલી સમજવા માટે છે. હવે માની લો કે તમે બધા હાલમાં તૈયારી કરો છો. હવે તૈયારી કરતા હોય એટલે કે અર્નિંગ ના હોય, તમે પૈસા ના કમાતા હોય, તો તમારા ઘરમાં કોનું શાસન ચાલતું હોય? સામાન્ય રીતે તમારા માતા પિતા છે કે એ તમારે કરવું પડતું હોય. સામાન્ય રીતે હમણાં એવું છે. અમુક લોકો પાછા અપવાદરૂપ હોય એમની વાત નથી કરતો. બાકી સામાન્ય રીતે શું હોય, જ્યાં સુધી તમે કમાતા નથી, કમાવ તો પણ તમારા ઘરમાં મમ્મી પપ્પાનું ચાલવું છે. પણ આ તો ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તમે કમાતા ના હોય ત્યાં સુધી મમ્મી પપ્પા જે કહેશે તમારે કરવું પડશે. એનો મતલબ છે કે તમે કોઈના વસાહતની અંદર છો. હાલમાં તમે વસાહતમાં છો. તૈયારી કરતા સમયે તમે વસાહતમાં છો એટલે તમે કોઈના આદેશ અંતર્ગત, કોઈના વસાહતમાં તમે રહી રહ્યા છો. એ જે કહેશે કરવું પડશે. હવે તમે થોડા ઉંમર લાયક થઈ ગયા. એટલે ઉંમર લાયક નો મતલબ તમારી ઉંમર થોડી 22, 23, 24 વર્ષ, 25 વર્ષની થઈ ગઈ. તમને એવું થઈ ગયું કે નાના ક્યાં સુધી અમારે સાંભળવાનું? અમારે પણ ગાંધીનગરમાં આવું છે, તૈયારી કરવી છે, હરિયાળી છે, ગાંધીનગરમાં મજા આવે એવું છે. તો માની લો કે તમે તૈયારી કરવા માટે ગાંધીનગર આવી ગયા અને એક સ્ટેપ તમારું આ હતું જે જૂની જર્ની હતી. હવે તમે તૈયારી કરવા માટે ગાંધીનગર, માની લો કે તમારું ગાંધીનગરનું ઘર છે, પણ ગાંધીનગરમાં તમારું પોતાનું તો ઘર છે ને, આ પીજી વાળું તમે લઈ લીધું. માની લો કે પીજી નું ઘર લઈ લીધું. હવે પીજી ના ઘરમાં શું હશે કે માની લો કે અહીં નીચે મકાન માલિક રહે છે, ઉપર તમે રહેવા જતા રહે, તો અહીંયા રૂમ પૂરતું તમારું શાસન છે. એટલે કે રૂમની અંદર તમે બરાબર તમારે ક્યાં ઊંઘવું, ક્યાં ખાવું, બધું નક્કી કરી શકો છો. એવું ને આખું ઘર તમે હડપી લીધું એવું નથી કહેતું. ઘરમાં તમારું શાસન છે જ નહીં આખા, પણ એ રૂમ પૂરતું તમને શાસન મળી હશે. ટૂંકમાં અહીંયા અડધું શાસન કોનું હશે? અડધું વેચાયેલું હશે. અડધું શાસન મકાન માલિકનું હશે, અને અડધું શાસન કોનું હશે? તમારું. બરાબર? તો આવું થઈ ગયું. હવે માની લો કે તમે પોલીસની પરીક્ષા પાસ કરી દીધી. પોલીસની પરીક્ષા પાસ કરીને એક નવું ઘર બનાવી દીધું. હવે આ તમારું સંપૂર્ણ ઘર થઈ ગયું, પોતાનું ઘર. તો અહીંયા કોનું શાસન થઈ ગયું? અહીંયા બિલકુલ પોતાનું શાસન. બિલકુલ પોતાનું, પોતાના નિયમો, જે કરવો એ કરો, પોતાના નિયમો થઈ ગયા. તો તમે અલગ અલગ 3 સ્ટેજમાંથી પસાર થયા. પહેલું જ્યારે બિલકુલ આદેશોના અંતર્ગત હતા, પછી થોડા ઘણા આદેશોમાંથી મુક્ત થયા એટલે પીજીમાં રહેવાની શરૂઆત કરી, અને ત્રીજું થયું પોતાનું શાસન. તો ભારત દેશ જોડે પણ આવું જ થયું છે. જો ભારત દેશ શરૂઆતમાં વસાહત હતું. કોની વસાહત હતું? તો બ્રિટનની. બ્રિટનની વસાહત હતું, બ્રિટનના અંતર્ગત હતું. ક્યાં સુધી રહ્યું સાહેબ? 1947 સુધી. જ્યાં સુધી ભારત દેશ આઝાદ ના થયો ત્યાં સુધી બ્રિટનની કોલોની ગણાતું. ત્યાં સુધી બ્રિટનના આદેશોનું પાલન ભારતે કરવું પડતું હતું. તો એક વસાહત હતું. એના પછી 1947 થી 1950, એટલે કે જયારે આપણું બંધારણ ન બન્યું, બંધારણનો અમલ ના આવ્યો, ત્યાં સુધી ભારત એક કેવો દેશ હતો? તો એક અર્ધ સમવાય અથવા તો તમે ડોમિનિયન કહી શકો. ઇંગ્લિશમાં કહીશું આપણે ડોમિનિયન. ઘણી બધી વાર ઇંગ્લિશમાં શબ્દ પૂછાય છે ડોમિનિયન. ડોમિનિયન અથવા તો અર્ધ સંઘાત્મક, અડધું શાસન.
બરાબર, અડધું બ્રિટનનું અને અડધું ભારતનું. જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે 1947 નો ધારો છે બ્રિટનના પાર્લામેન્ટમાંથી પસાર થયો. અંગ્રેજોએ કહીને ગયા હતા કે જ્યાં સુધી તમારું બંધારણ અમલમાં નથી આવતું ત્યાં સુધી અમારું જે 1935 નો ધારો, 1947 નો ધારો જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલતું રહેવું જોઈએ. એટલે અડધું શાસન અહીંયા રહ્યું. જ્યારે આપણું બંધારણ અમલમાં આવી ગયું ત્યારે ભારત દેશમાં પોતાનું શાસન આવી ગયું અને આ પોતાના શાસનને કહેવામાં આવે છે સાર્વભૌમ, એટલે કે પ્રભુત્વ સંપન્ન, જેની આપણે હાલમાં ચર્ચા કરી રહ્યા છે. તો આ ક્યારે બન્યું? 1950 બાદ. ભારત દેશ 1950 બાદ કેવો દેશ બન્યો? સાર્વભૌમ દેશ બને છે. બરાબર. તો અહીંયાથી બહુ સિમ્પલ પ્રશ્ન પૂછાય કે ભારત દેશ સાર્વભૌમ દેશ ક્યારે બન્યો? તો ભારત દેશ સાર્વભૌમ દેશ બને છે 1950 બાદ. ઘણા બધા 1947 લખીને આવે પણ ના, 1947 ની આપણું જયારે બંધારણ બનીને અમલમાં આવે છે એટલે કે 1950 બાદ ભારત દેશ સાર્વભૌમ દેશ બને છે. હવે એને લખવું કેવી રીતે એ તમને સમજાય દઉં. જો લખવાનું બહુ સિમ્પલ ભાષામાં છે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? હવે હજુ મતલબ સમજીએ છે કે સાર્વભૌમ કોને કહેવાય એમ. શાસન બે પ્રકારના હોય. શરૂઆતમાં આવશે કોઈ પણ દેશ એ વસાહત આવે એટલે કોલોની ગણી શકે, ઇંગ્લિશમાં કોલોની કહેવાશે. અને ડોમિનિયન જ યાદ રાખજો કારણ કે પરીક્ષામાં ડોમિનિયન પૂછે છે. ડોમિનિયન અને ગુજરાતી લખવું હોય તો અર્ધસંઘાત્મક. અને ત્રીજું આવશે સાર્વભૌમ. આવી રીતે લખજો તમારે તમારા નોટ્સમાં, સાર્વભૌમ અથવા તો પ્રભુત્વ સંપન્ન. વસાહત ક્યાં સુધી હતું? 1947 સુધીમાં. આ ક્યાં સુધી? 1947 થી લઈને 1950. અને આ ક્યારે થયું? 1950 બાદ. કેમ? કારણ કે હવે પોતાનું શાસન આવી ગયું. હવે શાસન બે પ્રકારના હોય, એક આંતરિક અને બાહ્ય. એક હોય આંતરિક અને બાહ્ય. આંતરિક અને બાહ્ય. હવે આંતરિક અને બાહ્ય નો મતલબ શું થાય? જો ધ્યાનથી સમજો. આજે માની લો કે ભારત દેશ કોઈ પણ રાજ્યનું ડિસિઝન લેવાનું થાય અથવા તો રાજ્યની અંદરની કોઈ પણ મેટર હોય તો ભારત દેશ પોતે ડિસિઝન લેશે. અને બીજી વસ્તુ એને કહેવાય આપણે આંતરિક બાબતો, એટલે કે આંતરિક બાબતોને લઈને કોઈ પણ ડિસિઝન લેવાનું થાય તો ભારત દેશ પોતે હવે લેવા માટે કેપેબલ છે. બીજું આપણે બાહ્યની વાત કરીએ. ભારત દેશે કયા દેશ સાથે વ્યાપાર કરવો છે, કયા દેશ સાથે સંબંધો રાખવા છે, તો એના માટે આપણે બીજા કોઈ દેશને પૂછવાની જરૂર નથી. ભારત દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય પોતે જાતે લઈ શકે. એને આપણે શું કહીએ? એને આપણે કહીશું સાર્વભૌમ, સોવરેનિટી તરીકે ઓળખવામાં આવશે. એટલે ટૂંકમાં જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય પોતે લઈ શકે, કોઈ વિદેશી સત્તાને ધ્યાનમાં લીધા સિવાય. આપણને અમેરિકા એવું નહીં કે ના ભાઈ તમે રશિયા જોડે સંબંધો નહીં રાખવા, આમ નહીં રાખવું, તેમ નહીં રાખવું. એ આપણો પોતાનો નિર્ણય છે. અને ભારત દેશ હવે સાર્વભૌમ છે એટલે પોતાની રીતે નિર્ણય લઈ લેશે. તમે એક વસ્તુ વિચાર કરો, જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, બીજો વિશ્વયુદ્ધમાં બ્રિટન દેશે ભારત થકી ભારતને જોડી દીધું. હવે ભારતને તો જોડાવું પણ નતું, છતાં પણ સેકન્ડ વર્લ્ડ વોરમાં શું કરી દીધું? ભારતને એડ કરી દીધું. ટૂંકમાં અહીંયા શું થઈ ગયું? ભારત દેશના નિર્ણય કોણ લેતું હતું? બ્રિટન લેતું હતું. એટલા માટે ભારત દેશ સાર્વભૌમ નતું. હવે માની લો કે વર્લ્ડ વોર થાય, આમ તો ના જ થવું જોઈએ, પણ વર્લ્ડ વોર થાય તો ભારત દેશના પોતાના ડિસિઝન હશે કે જોડાવું કે ના જોડાવું. અને પેલા બ્રિટનનું શાસન હતું એટલે જોડી દીધું ભારતને. પણ હવે એવું નહીં થાય, કારણ કે હવે ભારત દેશ શું થઈ ગયો છે? ભારત દેશ સાર્વભૌમ થઈ ગયો છે કે આંતરિક અને બાહ્ય પોતે લઈ શકે, તેવા નિર્ણય અથવા કોઈ વિદેશી શક્તિ નો પ્રભાવ નહીં. કોઈ વિદેશી શક્તિનો પ્રભાવ ના હોય અથવા તો પોતાની રીતે નિર્ણય લઈ શકે એ દેશને આપણે શું કહીશું? સાર્વભૌમ કહીશું. ચલો, ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ડન છે? ડન. તો અહીંયાથી પહેલો મિનિંગ સમજ્યા આપણે સાર્વભૌમ.
ક્લિયર? તો બે શબ્દો આપણે સમજ્યા, એક અમે ભારતના લોકો અને બીજો શબ્દ આપણે સમજ્યા સાર્વભૌમ. ત્રીજા શબ્દ ઉપર આપણે આગળ વધીએ. ભાઈ મજા આવે છે ને? કંટાળો નથી આવતો ને? જો કે કંટાળો આવો પણ ના જોઈએ, આપણે ભણવાની વસ્તુ છે તો એમાં મજા એન્જોય કરવું જોઈએ. ડન છે, ડન ડન ડન. ઓકે, તો બે શબ્દો આપણે ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ શબ્દ ઉપર પાછા આગળ વધીએ છીએ. જો પહેલો શબ્દ શું હતો? પહેલો શબ્દ હતો અમે ભારતના લોકો, બીજો શબ્દ હતો સાર્વભૌમ. ત્રીજો શબ્દ કયો આવશે? ત્રીજો શબ્દ આવશે સમાજવાદી શબ્દ. કયો શબ્દ આવશે? સમાજવાદી શબ્દ. ચલો, તો ત્રીજા શબ્દ ઉપર આપણે આગળ વધીએ. આ દેશના સ્વરૂપો જ હજુ ચાલી રહ્યા છે. સમાજવાદી, સમાજવાદી. તો જો જયારે એનો હું છૂટા કરું છું તો એક થાય સમાજ અને વત્તાવાદી. વાદીનો મતલબ થાય વિચારધારા, વિચારધારા. એટલે ટૂંકમાં જે વિચારધારા સમાજને લગતી હોય, સમાજ એટલે ભારત દેશ આખું સમાજ છે. હવે આ સમાજને લગતી જે પણ વિચારધારા હોય ને એને આપણે કહીશું સમાજવાદી વિચારધારા. જેમ કે સમાજવાદીની એક વિચારધારા શું કહે છે? સમાજવાદીની વિચારધારા કહે છે કે ભૌતિક સંપત્તિનું કેન્દ્રીયકરણ ન થવું જોઈએ. ભૌતિક સંપત્તિનું કેન્દ્રીયકરણનો મતલબ શું થાય? ભૌતિક સંપત્તિ એટલે માની લો ભારત દેશની બધી પ્રોપર્ટી કોઈ એક વ્યક્તિના હાથમાં ના હોવી જોઈએ, એને કહેવાય ભૌતિક સંપત્તિનું કેન્દ્રીયકરણ. તો સમાજવાદી નથી. જેટલી પણ પ્રોપર્ટી છે દરેક લોકોને સરખે ભાગે તમારે વેચવી પડશે. સમાજ માટે કંઈક તમારે કાર્ય કરવું પડશે, એને સમાજવાદી કહેવાય. એક એક્ઝામ્પલ આપું. જેમ કે જુઓ, કોરોના આવ્યો અને કોરોનાની અંદર જેટલા પણ લોકોને વેક્સિન આપવામાં આવી, તો વેક્સિનની અંદર શું ભેદભાવ થયા હતા? એના પહેલા અમીર લોકોને પહેલા આપી દો, ગરીબ લોકોને પછી આપજો. ના, એવા ભેદભાવ નતા થયા. પણ જેને જરૂર હતી એને પહેલા આપવામાં આવ્યું. જેમ કે જો જેટલા પણ વૃદ્ધ લોકો હતા એમને સૌથી પહેલા આપવામાં આવી, બાળકો, મહિલાઓ પછી પુરુષ. ટૂંકમાં સમાજની પરંપરા છે. સમાજવાદી શું છે કે એક સાથે સમાજને લઈને ચાલવાની નીતિ, એને આપણે કહીએ સમાજવાદી. સમાજવાદીના બે ત્રણ વસ્તુ જોવા મળશે. એક હવે મૂડીવાદી દેશ, એ બધું ઇકોનોમીની અંદર અલગ અલગ થઈ જાય છે. પણ આપણે મેજર વસ્તુ જોઈએ, સમાજવાદીનો મતલબ શું થાય? તો સમાજવાદીનો મતલબ સમાજને એક સાથે લઈને ચાલવાની નીતિ, એને આપણે કહીશું સમાજવાદી. એનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. જ્યારે પણ કોઈ સંપત્તિ આવે છે, કોઈ પ્રોબ્લેમ આવે છે, કોઈ પણ વસ્તુ આવે તો એ કોઈ એક જગ્યા ઉપર નહીં જાય, દરેક લોકોને સમાન ભાગે વેચવામાં આવશે. તો આપણે એને કહીશું સમાજવાદી. તો સમાજવાદી નો મતલબ શું થાય સાહેબ? સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલવાની નીતિ, એને આપણે કહીશું સમાજવાદી. બરાબર. હવે જો આનું ઉદાહરણ તમારે લખવું હોય તો તમે લખી શકો. ઉદાહરણ તરીકે તમને યાદ રહે એટલા માટે, કોરોના વેક્સિન થઈ ગયું તમારું. બરાબર. બીજી એક વસ્તુ, અમુક વસ્તુમાં તમને ભેદભાવ, અપવાદ એ બધી વસ્તુ હોય છે, પણ આપણે અપવાદોની આપણે ચર્ચા પછી કરીશું. આપણે અપવાદોની ચર્ચા ઓછી કરીશું, પણ મેજર દે આપણે આના ઉપર હમણાં આગળ વધીએ. તો સમાજવાદીનો મતલબ શું થાય? કે સમાજના દરેક વર્ગોને સાથે લઈને ચાલવાની. હવે જો જ્યારે આપણે આમુખ ભણીએ ને તો આમુખમાં અહીંયા સુધી આ સાર્વભૌમ શબ્દ હતો, પણ આ સમાજવાદી શબ્દ આમુખમાં લખાયેલો નહોતો. આમુખમાં સમાજવાદી શબ્દ લખાયેલો નહોતો. એટલા માટે અહીંયા આ સમાજવાદી શબ્દ આપણે ઉમેરો કર્યો. હવે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો, ઉમેરો કરવામાં આવે છે તો બંધારણમાં સુધારો કરવો પડે. તો એનો ક્રમ નક્કી હોય છે અને એક સાલ નક્કી હોય છે. એટલા માટે તમને પ્રશ્ન પૂછાય કે સાહેબ આ સમાજવાદી જે શબ્દ છે એ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો? સમાજવાદી શબ્દનો કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો? તો સુધારો કયો હશે? તો એ સુધારો છે 42મો સુધારો.
42મો સુધારો 1976. 42મો સુધારો 1976. હવે જો 42 નંબરનો ક્રમ છે અને સાલ કઈ આવશે? 76. ખબર ના પડી તો જો જ્યારે પણ બંધારણમાં કોઈ વસ્તુ એડ કરવી હોય તો સામાન્ય રીતે સુધારા કરવા પડતા હોય છે, તો એનો ક્રમ નક્કી કરવામાં આવે ને એક સાલ આપવામાં આવે. તો એમાં આ જે સમાજવાદી શબ્દ છે ને, શરૂઆતમાં આમુખમાં નતું, એને 1976 બાદ ઉમેરવામાં આવ્યું. તો હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ છે આના રિલેટેડ. સુપ્રીમ કોર્ટમાં અરજી શું થઈ છે? સુપ્રીમ કોર્ટમાં અરજી એવી થઈ છે કે જો અહીંયા શું કીધું કે આ શબ્દ ક્યારે ઉમેરવામાં આવે સાહેબ? 1976 અને આગળ જતા તમે જોશો ને, આગળ અહીંયા જો અહીંયા શું લખેલું છે, જો અહીંયા શું લખેલું છે, ધ્યાનથી વાંચો. અહીંયા લખેલું છે કે 26 નવેમ્બર 1949 ના રોજ અમે અપનાવીએ છીએ અને સ્વીકાર કરીએ છીએ. તો સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ કે એક બાજુ એવું લખેલું છે કે તમે 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકાર કરો છો, પણ 26 નવેમ્બર 1949 ના દિવસે સમાજવાદી શબ્દ તો હતો જ નહીં, બિન સાંપ્રદાયિક શબ્દ તો હતો જ નહીં. એટલે એવી માંગણી પણ થાય છે કે આ શબ્દોને કાઢવામાં આવે. બરાબર. એટલે હાલમાં સુપ્રીમ કોર્ટ એના ઉપર વિચાર કરે, જ્યારે જજમેન્ટ આવે ત્યારે ખબર પડે કે મુદ્દો હમણાં આવો બની ગયો છે. હાલમાં આ મુદ્દો ચાલી રહ્યો છે કરંટની અંદર. બરાબર. એટલે એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન બની શકે. હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો, પણ જ્યારે નિર્ણય આવશે ત્યારે હું જાણ કરી દઈશ. ચલો, તો યાદ રાખવાનું છે કે સમાજવાદીનો મતલબ શું થાય? કે સમાજના દરેક લોકોને સાથે લઈને ચાલવાની નીતિ, એને આપણે કહીશું સમાજવાદી. અને સમાજવાદી કયા સુધારામાં ઉમેરવામાં આવ્યું? તો કે 42મો સુધારો 1976 એડ કરવામાં આવ્યો. ચલો, હવે સમાજવાદી પછી બીજા શબ્દો ઉપર જઈએ તો બીજો શબ્દ છે બિન સાંપ્રદાયિક. કયો શબ્દ છે? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક અથવા તો પંથ નિરપેક્ષ. પંથ નિરપેક્ષ પણ જોવા મળે છે અને ધર્મ નિરપેક્ષ પણ જોવા મળે છે. હવે જો આમ તો અલગ અલગ ડેફિનેશન થાય છે, પણ આપણે સમજવા માટે ખાલી યાદ રાખજો બિન સાંપ્રદાયિક નો મતલબ શું થાય. હવે જો ઘણા બધા દેશો એવા હોય જેમાં એ જ દેશમાં એ જ ધર્મને વધારે મહત્વ અપાતું હોય, એટલા માટે ધર્મ ઉપરથી કન્ટ્રી પણ ઓળખાતી હોય. જેમ કે તમે બધાએ સાંભળ્યું હશે ઇસ્લામિક કન્ટ્રી, યુએઈ થઈ ગઈ, બરાબર, પાકિસ્તાન થઈ ગયું. આ બધી ઇસ્લામિક કન્ટ્રીઝ જેમાં એક જ ધર્મને વધારે પ્રભુત્વ આપવામાં આવતું હોય, તો એ દેશને આપણે કહીશું સાંપ્રદાયિક દેશ, અથવા તો એ કન્ટ્રીને આપણે કહીશું કે રિલિજિયન્સ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવશે. એ દેશમાં એ ધર્મને વધારે મહત્વ આપવામાં આવે છે. અમુક દેશો એવા છે જેમાં એ દેશનો પોતાનો ધર્મ નથી, પરંતુ દરેક ધર્મોને સ્થાન આપવામાં આવે, એ દેશને આપણે કહીશું ધર્મ નિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિક દેશ. એટલે દેશને પોતાનો ધર્મ નથી, ભારત દેશને પોતાનો ધર્મ નથી કે ના ભાઈ અમે આ ધર્મને વધારે પ્રોત્સાહન આપીશું, આ ધર્મને ઓછું પ્રોત્સાહન આપીશું, એવું કંઈ નહીં. ભારત દેશ દરેક ધર્મોને સરખું પ્રોત્સાહન આપશે અને દરેક ધર્મો માટે માન સન્માન ધરાવશે. તો એ દેશને આપણે કયો દેશ તરીકે ઓળખાઈશું? બિન સાંપ્રદાયિક. હવે એની અંદર પણ અલગ અલગ ક્રાઇટેરિયા હોઈ શકે. એમાં ધર્મ નિરપેક્ષ દેશમાં યુએસએ આવી જાય, બરાબર, યુએસએ એની અંદર આવશે, એક ન્યુઝીલેન્ડ આવશે, બરાબર. અલગ અલગ કન્ટ્રીની અંદર તમે જો, ખાસ કરીને એક યુએસએ, ફ્રાન્સ, બરાબર, એવા બધા દેશો. પણ આપણે દરેક દેશોમાં અલગ અલગ છે, આપણું મોડલ આખું અલગ છે, એ બધા દેશોનું આખું મોડલ અલગ છે. પણ અહીંયા બે ટાઈપની વસ્તુ આવશે. બે ટાઈપની વસ્તુ આવશે. એક આવે સાંપ્રદાયિક અથવા તો રિલિજિયસ કન્ટ્રી, અને એક આવે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક. સાંપ્રદાયિકમાં એક જ ધર્મ, અહીંયા શું હોય? એ દેશનો એક જ ધર્મ હોય, એક જ ધર્મ, અને એક જ ધર્મને શું આપતા હોય? પ્રોત્સાહન આપતા હોય. તો આવા દેશને આપણે સાંપ્રદાયિક દેશ કહી શકીએ. એનું એક્ઝામ્પલ તમે લખી શકો છો. ઈરાન થઈ ગયું, બરાબર, તમે પાકિસ્તાન પણ એડ કરી શકો, બરાબર. આ બધા દેશો એક સાંપ્રદાયિક દેશ તમે ગણી શકો. બીજું આવશે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિકમાં નું ડેફિનેશન ભારત દેશ માટે જો કરું તો ભારત દેશનો મતલબ શું થાય? ભારત દેશમાં શું આવશે કે ભારત દેશને પોતાનો ધર્મ નથી, પોતાનો ધર્મ નથી,
પરંતુ દરેક ધર્મને સ્થાન અને પ્રોત્સાહન આપવાનું છે અને પ્રોત્સાહન આપવાનું છે. તો એવા દેશને આપણે શું કહીશું? એવા દેશને આપણે કહીશું બિન સાંપ્રદાયિક દેશ. હવે જુઓ તો ભારત દેશ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. આનું એક્ઝામ્પલ તમે ગણી શકો. ભારત દેશ પોતે છે. અમેરિકા પણ ધર્મનિરપેક્ષ છે, પણ અમેરિકામાં અલગ વસ્તુ છે, ભારત દેશમાં અલગ વસ્તુ છે. એ અલગ અલગ છે, પણ ટૂંકમાં ધર્મનિરપેક્ષ તો બને છે. હવે આના અલગ અલગ લક્ષણોના કારણે અલગ અલગ પેટા પ્રકાર પડી શકે. હવે જો આ શબ્દ એટલે કે બિન સાંપ્રદાયિક શબ્દ પણ બંધારણમાં નહોતો, એને પણ બંધારણમાં મતલબ આમુખમાં નહોતો, એને પણ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો? તો સેમ ટુ સેમ સુધારો રહેશે. 42મો સુધારો 1976. 42મો સુધારો 1976 આ શબ્દ શું કરવામાં આવ્યો? ઉમેરવામાં આવ્યો, એડ કરવામાં આવ્યો. ઓકે, તો આ એડ કરવામાં આવ્યો. 42મો સુધારો 1976 કયો શબ્દ એડ થયો? બિન સાંપ્રદાયિક અથવા તો પંથ નિરપેક્ષ શબ્દને ઉમેરવામાં આવ્યો. ચલો, તો અહીંથી તમે જોશો કે ભારત દેશના અલગ અલગ સ્વરૂપો તમને દેખાશે. પહેલા સ્વરૂપ આપણે જોયું, તો પહેલા સ્વરૂપમાં આપણે જોયું કે ભારત દેશ એક સાર્વભૌમ દેશ થઈ ગયો, એટલે કોઈ વિદેશી સત્તાનું એના ઉપર શાસન નહીં આવે. બીજો દેશ એટલે કે ભારત દેશ સમાજવાદી દેશ છે, એટલે હાલમાં કોઈ દેશ સમાજવાદી દેશ છે જ નહીં. હાલમાં બધા મિશ્ર અર્થતંત્ર ધરાવે છે, બરાબર. એટલે સરકારી કંપની પણ જોવા મળે, ખાનગી કંપની પણ જોવા મળે. અહીંયા તો સમાજવાદીમાં દરેક વસ્તુ સમાજની જ ખાસ કરીને જોવા મળે. પછી આવશે બિન સાંપ્રદાયિક, એટલે દેશને પોતાનો ધર્મ નથી પણ દરેક ધર્મોને સન્માન છે, એવા દેશને આપણે કહીશું બિન સાંપ્રદાયિક દેશ. ચલો, અહીંયા સુધી કોઈને ડાઉટ? ક્લિયર છે આટલા સુધી? અહીંયા સુધી કોઈને ડાઉટ? ક્લિયર? આગળ વધીએ. જયારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે એમસીક્યુ પણ કદાચ ઘણા બધાને ડાઉટ હોય કે સાહેબ આ તો બધું ભણાવો છો, બધું બરાબર છે, પણ પ્રશ્નો કેવી રીતે પૂછાય એનો કોઈ આઈડિયા નથી આવતો, બરાબર. એટલે જ્યારે હું નેક્સ્ટ સેશનમાં ક્વેશ્ચન લઈને આવીશ પછી ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે આ ટાઈપના ક્વેશ્ચન જોવા મળે છે. ચલો, બસ આવું જ ગમે. આ કોમેન્ટ જે છે શાંત પ્રિય હોય ને કોમેન્ટ, બસ કોમેન્ટ નહીં, બસ આપણે ભણવા સુધીનું કામ, અને જેટલું પણ કહે છે એટલું આપણે ભણ. બીજી બધી તો કેવું થાય, ઘણી વાર કોમેન્ટમાં બીજી બધી ચર્ચાઓ થતી હોય, ક્યાં રહે છે, આમ તેમ બીજી બધી ઘણી ચર્ચાઓ ખેંચી જતી હોય. પછી રાહુલભાઈ જોઈ લે કોમેન્ટની અંદર પછી ડાયરેક્ટલી ઉડાડતી, બરાબર. એટલે આપણે ખાલી ભણવાનું કામ કરવાનું છે. જ્યારે પણ આવે નેક્સ્ટ લેક્ચર, જ્યારે પણ આવે ટૂંક સમયમાં, આવતા વીકમાં જ્યારે આવશે ત્યારે. ચલો આગળ વધીએ. તો અહીંયા 4 શબ્દો આપણે જોયા, સમાજવાદી, બિન સાંપ્રદાયિક. હવે પછી આપણે જોઈએ લોકતંત્રાત્મક અને પછી આપણે જોઈએ પ્રજાસત્તાક. 2 શબ્દો આપણે હવે કવર કરીશું. તો હવે જોઈ લો, 5મો શબ્દ છે એ છે લોકતંત્રાત્મક, એટલે કે લોકશાહી. ડેમોક્રેસી. હવે જો લોકશાહી આમ તો ઘણું મોટું વસ્તુ છે કે લોકશાહી કોને કહી શકાય. બધા સબ્જેક્ટ આવી જશે. લોકશાહી તો ઘણો મોટો શબ્દ છે. આપણે લોકશાહીની અલગ અલગ પદ્ધતિઓ હોય છે, પણ આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો એક હોય લોકશાહી ને એક હોય રાજશાહી. તો આપણને નાનપણથી એક વ્યાખ્યા ગોખાવવામાં આવતી, તમને બધાને ખબર હોય કે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી, બરાબર. અમારા સમાજના મેડમ ઘણા સારા હતા, જે આ વ્યાખ્યા અમને ગોખાવડાવતા હતા. મતલબ નતા કહેતા, બસ ખાલી ગોખાવડાવતા હતા કે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. તો ધીમે ધીમે પછી ખબર પડી કે એકચ્યુઅલમાં લોકશાહી હોય શું. તો લોકશાહીનો મતલબ થાય કે લોકો દ્વારા જે શાસન ચાલતું આવે છે, કે લોકોના હાથમાં જે સત્તા છે એને આપણે કહીશું લોકશાહી. હવે સાહેબ લોકોના હાથમાં સત્તા કેવી રીતે હોય? તો જો એક શબ્દ સમજજો, એક આવે લોકશાહી અને એક આવે રાજાશાહી.
એક આવે લોકશાહી અને બીજું આવે રાજાશાહી. તો જો જેમ કે એક લોકશાહીનું તમને એક્ઝામ્પલ આપું, હાલ જ તમને એક્ઝામ્પલ આપી દઉં. જેમ કે તમે જો કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે બધા કમેન્ટ કરી રહ્યા છો, તમને અભિવ્યક્તિ વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ લોકશાહીનું એક એક્ઝામ્પલ છે. રાજાશાહી હોય તો રાજા કે છે તમારે કરવું પડશે. તમે જો નોર્થ કોરિયામાં તો રાજાશાહી પણ ના ગમે, એનાથી પણ એક ઉપર છે તાનાશાહી. તમારે હેર કટ કેવા કરાવવા એ રાજા નક્કી કરશે, બરાબર. એના બર્થડે હોય તો તમારે હસવું પડશે, એના ઘરનું કોઈ વ્યક્તિ નિધન પામે તો તમારે રડવું પડશે, તો એ રાજા નક્કી કરે. તો ટૂંકમાં આ શું કહેવાય? તો આ દેશમાં લોકશાહી ના કહી શકાય. લોકશાહીનો મતલબ થાય કે વ્યક્તિ પોતાનું સ્વતંત્રપણે જીવન જીવી શકે, એનું એક એક્ઝામ્પલ છે લોકશાહી. જેમ કે તમે અત્યારે વાત કરી રહ્યા છો, ચર્ચા કરી રહ્યા છો, 4 લોકો ઉભા રહીને વાત કરે છે, આ બધું એક લોકશાહીનું એક્ઝામ્પલ છે. એટલે લોકોની પાસે પોતાની પાસે સત્તા છે અને પોતાના ઘણા બધા અધિકાર છે, આને કહેવાય લોકશાહી. રાજાશાહીમાં તો રાજાના નિયંત્રણમાં બધું હોય, તો એને કહેવાય રાજાશાહી. આ બંને વચ્ચે એક એક્ઝામ્પલ આપણે માનીને ચાલીએ. હવે જો લોકશાહીની અંદર 2 પ્રકારની લોકશાહી હોય. લોકશાહીમાં 2 પ્રકારની લોકશાહી હોય. એક હોય પ્રત્યક્ષ અને એક હોય પરોક્ષ. એક હોય પરોક્ષ. લોકશાહીમાં 2 પ્રકારની લોકશાહી આવે, એક આવે પ્રત્યક્ષ અને બીજું આવે પરોક્ષ. હવે જો પ્રત્યક્ષ લોકશાહી સાહેબ કોને કહેવાય? તો જો લોકશાહી દેશ આપણે કોને કહી શકાય? જેમાં લોકો પાસે સત્તા હોય. લોકો પાસે સત્તા હોય. સાહેબ શું બનાવવાની સત્તા હોય? તો લોકો પાસે કાયદા, અધિકાર, કાયદા, નિયમો બનાવવાની સત્તા હોય. કાયદા, નિયમો બનાવવાની સત્તા હોય, એને આપણે લોકશાહી કહી શકીએ. રાજાશાહીમાં શું હોય? કોઈની પાસે સત્તા હોય તો રાજા પાસે સત્તા હોય. લોકશાહીમાં લોકો પાસે સત્તા હશે. હવે લોકો પાસે સત્તા 2 પ્રકારે હોય. એક પ્રત્યક્ષ રીતે અને બીજું પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતનો મતલબ શું? ડાયરેક્ટ ડેમોક્રેસી. એક એક્ઝામ્પલ આપું, સ્વિટ્ઝરલેન્ડ. હવે જુઓ સ્વિટ્ઝરલેન્ડમાં શું હોય? સ્વિટ્ઝરલેન્ડમાં પણ પાર્લામેન્ટ ને બધી વસ્તુ તમને સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોવા મળે. હવે સ્વિટ્ઝરલેન્ડમાં શું હશે કે ત્યાંની જે ગવર્મેન્ટ છે ને એ કાયદો બનાવે ને, માની લો કે ત્યાંની ગવર્મેન્ટ કાયદો બનાવે છે, કાયદો બનાવે. હવે કાયદો બનાવ્યા બાદ લોકોના મત લેવામાં આવશે. લોકોના મત એક પેટી મૂકી દેવામાં આવશે, દરેક લોકો મત નાખશે. હવે મત બાદ એ પાર્લામેન્ટ દ્વારા જોવામાં આવશે કે ખરેખર આ કાયદાને લોકોએ માન્યતા આપી કે ના આપી. જો કાયદાને માન્યતા આપી દીધી તો કાયદો પારિત. એટલે ટૂંકમાં અહીંયા લોકો નક્કી કરે છે કે કાયદો રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ. તો એવા દેશોને આપણે કહીશું પ્રત્યક્ષ લોકશાહી. એટલે ડાયરેક્ટ લોકોના હાથમાં સત્તા છે. પણ તમે વિચાર કરો, આ નાના દેશમાં પોસિબલ થાય, મોટા દેશોમાં પોસિબલ ના થાય. આપણા ભારતની જનતા જો, ભારતની જનતામાં મત ગણતરી, કાયદો બનાવવામાં મત લેવા હોય તો સીધી વસ્તુ છે, ઘણું મોટું પ્રોસિજર થઈ જાય. એટલે નાના દેશોમાં પોસિબલ છે, પણ મોટા દેશોમાં ક્યારે પણ પ્રત્યક્ષ લોકશાહી ક્યારે પણ પોસિબલ નહીં થાય. તો સ્વિટ્ઝરલેન્ડમાં આ વસ્તુ છે. તો ટૂંકમાં સ્વિટ્ઝરલેન્ડમાં શું હશે કે લોકો દ્વારા કાયદો, લોકો દ્વારા ડાયરેક્ટલી કાયદો બનાવવામાં આવશે. લોકો દ્વારા કાયદાને માન્યતા આપવામાં આવશે. તો એવા દેશોને આપણે કહીશું પ્રત્યક્ષ લોકશાહી ધરાવે છે. હું ભારત દેશની વાત કરું કે ભારત દેશમાં શું છે, તો ભારત દેશમાં પરોક્ષ લોકશાહી છે. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. કેવી રીતે ઇનડાયરેક્ટ? તો જો ભારત દેશના કાયદા કોણ બનાવે છે? તો કાયદા બનાવે છે સંસદ. કોણ બનાવે છે? સંસદ. હવે સંસદની અંદર બેઠેલા લોકો ક્યાંથી આવે? તો એ લોકોને ચૂંટી કાઢ્યા કોના દ્વારા? તો લોકો દ્વારા. લોકો દ્વારા. ટૂંકમાં અહીંયા કાયદો બનાવે છે. તો અહીંયા ડાયરેક્ટલી લોકો કાયદો નથી બનાવતા, ઇનડાયરેક્ટલી બનાવે છે. ઇનડાયરેક્ટલી નો મતલબ શું થાય? લોકોએ સંસદના લોકોને ચૂંટ્યા પછી એ કાયદો બનાવે છે. અહીંયા શું થઈ ગયું? અહીંયા લોકો જ એને માન્યતા આપશે. તો બંને વચ્ચે ફરક માત્ર આટલો છે. બંને વચ્ચે ફરક માત્ર આટલો છે કે એક આવે ડાયરેક્ટ ડેમોક્રેસી અને બીજું આવે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. એટલે બંને લોકશાહી છે. બંને લોકશાહી છે. લોકોના હાથમાં બંનેમાં પાવર છે. પણ આમાં પ્રત્યક્ષ હોઈ શકે, આમાં પરોક્ષ હોઈ શકે. બરાબર? ખ્યાલ આવી ગયું? તો ભારત દેશમાં શું છે? તો તમને પ્રશ્ન પૂછાય કે ભારત દેશમાં કયા પ્રકારની લોકશાહી છે? તો ભારત દેશમાં કયા પ્રકારની આવશે? પરોક્ષ પ્રકારની. જેટલા પણ મોટા દેશો આવે તો મોટા દેશોમાં પરોક્ષ પ્રકારની જ લોકશાહી હોય. પ્રત્યક્ષ લોકશાહી પોસિબલ ના થઈ શકે. તમે વિચાર કરો, એવરેજ આપણી જનતા તમે ગણતરી કરો તો
33-34 કરોડની આસપાસ, જો કે મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી, પણ ચાઇના કરતા પણ ઘણું આગળ વધી ગયું છે. એટલે 133-34 કરોડની આસપાસ એટલા લોકોને ભેગા કરવા, એટલા લોકોના મત લેવા, કેટલું અઘરું પડી જાય. એટલી મોટી જગ્યાએ હોવી જોઈએ ને પાસે તો, એટલે પોસિબલ જ નથી. એટલા માટે નાના નાના દેશોમાં પોસિબલ છે, મોટા દેશોમાં પોસિબલ નથી. નકરું બંધારણ લાઈવ મળશે તો જો એ બધું કદાચ તો આખું કોર્સ જ મળે, એટલું બંધારણનું કેવી રીતે મળી શકે? એવું સબ્જેક્ટ વાઇઝ આપણે નથી કર્યું. જો સબ્જેક્ટ વાઇઝ હોય તો અલગથી તમે કોર્સ પરચેસ કરી શકો. અમેરિકામાં પણ જનરલી મોટાભાગના દેશોમાં હાલમાં લોકશાહી જોવા મળે છે, અમુક દેશો સિવાય, જેમ કે નોર્થ કોરિયા થઈ ગયું, એ બધા દેશોમાં તમને રાજાશાહી વધારે જોવા મળે. ત્યાં રાજા નિયમો બનાવશે. 140 કરોડ ને, 140 કરોડની જનતા છે, તમે વિચાર કરો, 140 કરોડની જનતા. ચલો, ગુડ આફ્ટરનૂન. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? તો લોકશાહી વિશે આપણે ચર્ચા કરી દીધી. તો લોકશાહી શું હોય કે સાહેબ, લોકોના હાથમાં સત્તા હોય અને આપણે લોકશાહી કહી દઈએ. ચિંતા ના કરતા, હું છેલ્લે રિવિઝન પણ તમને કરાવી દઈશ, એટલે કદાચ કોઈ આગળનું વસ્તુ ભૂલી ગયા હોય તો તમને યાદ આવી જશે. ઘણા બધાને કેવું થાય કે વાંચતા વાંચતા જતો જતા શીખી લે, પણ પાછળ શું ભણાય યાદ ના હોય. બરાબર, આ બધાને પ્રોબ્લેમ હોય. એટલે ધીમે ધીમે તમે કરતા જશો, એક રેગ્યુલર ટેવ પડતી જશે, પછી ઓટોમેટિકલી યાદ રહી જશે. ચલો આગળ વધીએ હવે. તો આના પછીનું હું છેલ્લા શબ્દ ઉપર આપણે ચર્ચા કરીએ. છેલ્લો શબ્દ છે એ છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક. ચલો, પ્રજાસત્તાક એટલે આનો સીધો મતલબ જો આપણે સંધિ છૂટી કરીએ તો આનો સીધો મતલબ થાય કે પ્રજાના હાથમાં સત્તા, એટલે કે પ્રજાસત્તાક. સૌથી પહેલું મને કોઈ કહેશે કે ભારત દેશ પ્રજાસત્તાક બન્યો ક્યારે? તો કે 26 જાન્યુઆરી 1950. આપણે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ એનો મને કોઈ આન્સર આપશે? પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ? અને ઘણી બધી વાર કેવું થાય કે આ તો તમને શીખી લેજો આ બધી વસ્તુ. કદાચ કોઈ સામે જતા હોય તમે એમ કહેતા હોય કે કોઈ મીડિયા વાળા આવી ગયા, શું કરો છો, તૈયારી કરો, તમને પ્રશ્ન પૂછે પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવામાં આવે, તો કે ભારત દેશ આઝાદ થયો હતો. અને તો 15મી ઓગસ્ટે શું થયું હતું? બંને એક જ થયું હતું. એવું ના થઈ જાય, બરાબર? એટલે બધે યાદ રાખજો આમાં. ચલો, પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઘણા બધાને નથી ખબર હોતી. ઘણા બધાને નથી ખબર હોતી. આમાં એક પહેલું કારણ છે બંધારણ અમલમાં. યસ, બંધારણ લાગુ થયું. એક જ કારણ છે ને, બંધારણ અમલમાં, બંધારણ લાગુ થયું, અમલમાં આવ્યું. એક જ કારણ આપણને બધાને ખ્યાલ છે કે બંધારણ અમલમાં આવ્યું. યસ, પ્રજાના હાથમાં સત્તા આવી. એટલે તો પ્રજાના હાથમાં જો સત્તા 1947 પછી આવી ગઈ હતી. બંધારણ બનાવી દીધું 1947, આઝાદ થઈ ગયા પહેલા આપણે. તે દિવસે ભારતના હાથમાં સત્તા આવી. એટલે તમે ગણી શકો કે પ્રજાસત્તાક. પણ 26મી જાન્યુઆરી કેમ? 26મી જાન્યુઆરી કેમ? હવે જાણ સમજો. યસ, ચલો, તમારે જે કારણો છે હું કહી દઉં. ઓકે, યસ યસ યસ. હવે જો પ્રજાસત્તાક હવે હું વાત કરું પ્રજાસત્તાક પહેલા થોડાક હિસ્ટ્રી તરફ તમને લઈ જાઉં છું. જો હિસ્ટ્રીમાં બન્યું હતું એવું કે અંગ્રેજ, આપણે ઘણી બધી વાર બંધારણ સભાની માંગણી કરી, બંધારણ બનાવવાની માંગણી કરી, તો એક અંગ્રેજ અધિકારી હતું જેનું નામ હતું બર્કનહેડ. બર્કનહેડે ચેલેન્જ આપી દીધી ભારતના લોકોને કે ભાઈ તમે બંધારણ બનાવવાની વાત કરો છો, બંધારણ સભા બનાવવાની વાત કરો છો, તમે બધા બંધારણ ના બનાવી શકો. તો એ ચેલેન્જને એક્સેપ્ટ કરી મોતીલાલ નહેરુએ. મોતીલાલ નહેરુ કે શું ના બનાવી શકો, અમે બનાવીને બતાવી દઈએ, ચલો. તો મોતીલાલ નહેરુએ એક નહેરુ રિપોર્ટ તૈયાર કર્યો. નહેરુ રિપોર્ટમાં ટોટલ 10 સભ્યો, એમાં સુભાષચંદ્ર બોઝ પણ પોતે હતા. હવે આ નહેરુ રિપોર્ટ જે તૈયાર કર્યો 1928, પણ નહેરુ રિપોર્ટમાં મોતીલાલ નહેરુથી એક ભૂલ થઈ. શું ભૂલ થઈ ગઈ? એમને માંગણી કરી અર્ધસંઘાત્મક એટલે કે ડોમિનિયન સ્ટેટની. ડોમિનિયન સ્ટેટ પહેલા જ આપણે ભણી ચૂક્યા કે અડધું શાસન બ્રિટનનું અને અડધું શાસન ભારતનું. આખો સરસ મજાનો રિપોર્ટ લખ્યો અને આ રિપોર્ટને બંધારણની પહેલી બ્લુપ્રિન્ટ પણ કહેવામાં આવે છે. પણ એક નાનકડી ભૂલ થઈ ગઈ. કઈ ભૂલ? તો એમને અર્ધસંઘાત્મકની માંગણી કરી દીધી. હવે પ્રોબ્લેમ શું થયો? હવે આ જ ભૂલને સુધારવા માટે એમના પુત્ર જવાહરલાલ નહેરુએ કીધું કે ના ના ભાઈ, આપણે અર્ધસંઘાત્મક જોતું જ નથી, આપણે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. એટલા માટે રાવી નદી કિનારે
એમને નક્કી કર્યું હવેથી 26મી જાન્યુઆરી, દર 26મી જાન્યુઆરી આપણે એક દિવસ તરીકે ઉજવીશું અને આ દિવસ હશે આપણો પૂર્ણ સ્વરાજ દિવસ. એટલે કે હવે આપણે પૂર્ણ સ્વરાજ માટે જ નક્કી કરવાનું છે. એટલા માટે આપણે 26મી જાન્યુઆરી ફિક્સ રાખી અને એટલા જ માટે આપણે 26મી જાન્યુઆરીએ બંધારણ અમલમાં લાવ્યા. બરાબર, બંધારણ અમલમાં આવ્યું એનું પાછળનું કારણ પણ 26મી જાન્યુઆરીની ડેટ હિસ્ટ્રી પાછળ જોડાયેલી છે કે 26મી જાન્યુઆરી કેમ અમલમાં આવ્યું. કારણ કે આપણું બંધારણ તો 26 નવેમ્બર 1949માં બનીને તૈયાર થઈ ગયું હતું, તો અમલમાં લાવવું તો એ દિવસે લાવી દેતા, પણ ના લાવ્યા. કેમ? 26મી જાન્યુઆરીને વેટ કરી. એટલે પ્રજાના હાથમાં તો સત્તા 8 તારીખથી આવી ગઈ હતી. તમે સમજો, પ્રજાના હાથમાં તો સત્તા 8 તારીખથી આવી ગઈ હતી, પણ 26 જાન્યુઆરી લાવવાનું પાછળનું કારણ આ એક છે. અને બીજું વસ્તુ, હું જઉં છું પ્રજાસત્તાક મુજબ. પ્રજાસત્તાકનો મતલબ શું થાય? બીજું એક કારણ તમને અહીંથી ખબર પડશે કે પ્રજાસત્તાકનો મતલબ શું થાય. તમે બધાએ સાંભળેલું હશે, પ્રજાસત્તાકને ઘણી બધી વાર ગણરાજ્ય પણ કહેવામાં આવે છે. ગણરાજ્ય પણ કહેવામાં આવે છે. હવે જો તમે કદાચ હિસ્ટ્રીમાં ભણ્યા હોય તો હિસ્ટ્રીમાં એ વખતે 16 મહાજનપદ હતા. આ 16 મહાજનપદમાંથી બે ગણરાજ્ય હતા જેનું નામ હતું વૈશાલી. હવે ગણરાજ્યમાં શું હોય કે બે ટાઈપના, એક હોય ગણરાજ્ય. ગણરાજ્યની અંદર શું હોય કે ગણરાજ્યની અંદર લોકો પોતાનો વડો ચૂંટીને લાવે, એટલે કે જે વ્યક્તિ ખરેખર દાવેદાર છે એને લોકો ચૂંટીને લાવે, તો એવા રાજ્યોને ગણરાજ્ય કહેવામાં આવતું હતું ટૂંકમાં. અને બીજું શું આવે? બીજું આવે કે રાજાશાહીનો પણ એક પ્રકાર છે કે અહીંયા જે વડો છે એ વંશાનુગત જોવા મળે. એ વંશાનુગત જોવા મળે. બે પ્રકાર આવે, એક આવે ગણરાજ્ય અને બીજું આવે રાજાશાહી. પણ તમે એક પ્રકાર ગણી શકો કે અહીંયા શું આવે કે માની લો કે રાજા છે, તો રાજાનો પછી એનો પુત્ર જ ગાદી પર આવશે, પછી એનો પુત્ર. ટૂંકમાં જે રાજ્યનો પ્રમુખ વડો રાજાનો વંશાનુગત હોય એને રાજાશાહી કહેવાય. પરંતુ જે રાજ્યમાં લોકો દ્વારા પ્રમુખને ચૂંટવામાં આવે એ રાજ્ય અથવા તો એ દેશને આપણે શું કહીશું? ગણરાજ્ય દેશ. તો ભારત દેશ એક ગણરાજ્ય અથવા તો પ્રજાસત્તાક દેશ છે. કેવી રીતે ખબર પડે? ભારત દેશનો પ્રમુખ હોદ્દો છે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિનું શું થાય છે? રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય છે. એટલે કે દેશના પ્રમુખ હોદ્દો વંશાનુગત નથી. એવું નથી ચાલતું કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબની પેઢી ચાલે છે ને એ જ પેઢી ચાલતી આવે છે તો આપણો દેશ ગણરાજ્ય ના હોઈ શકે. પણ એવું છે જ નહીં. હાલમાં દ્રૌપદી મુર્મુ જે છે, પછી એમના પછી કોઈ આવશે, પછી એમના પછી કોઈ આવશે. તો એનો મતલબ લોકો દ્વારા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ચૂંટવામાં આવે કાં તો નીમવામાં આવે એ દરેક દેશને આપણે ગણરાજ્ય કહીએ છીએ. અને આ 26મી જાન્યુઆરીએ ભારત દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પોતાનું પદ ધારણ કર્યું હતું. એટલા માટે ત્યારથી એવું કહેવાય છે કે ભારત દેશ પ્રજાસત્તાક દેશ બની ગયો. પહેલા તો બ્રિટનનું હતું શાસન. પહેલા તો બ્રિટનનું શાસન હતું, એટલે ત્યાંના રાજા ત્યાંના રાણીના નિયમો ચાલતા હતા, એમનું વંશાનુગત રહેતું હતું. પણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પોતાનું કાર્યવિધિની શરૂઆત કરી હતી. અને એટલા માટે ત્યારથી ભારત દેશ કેવો બની ગયો? ત્યારથી ભારત દેશ પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર દેશ તરીકે અમલમાં આવ્યો. તો 2-3 રીઝન છે, એક રીઝન નથી. બરાબર. એક સૌથી પહેલું રીઝન જો આપણે બંધારણની વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે કે રાષ્ટ્રપતિ ભારત દેશના પ્રમુખ એવા એ શું કરવામાં આવ્યું? એમને ચૂંટવામાં આવે એટલા માટે, કારણ કે વંશાનુગત હોદ્દો નથી. એટલે કે પ્રજાસત્તાક દેશ કોને કહેવાય? કે જે દેશનો પ્રમુખ હોદ્દો કાં તો જે દેશનો પ્રમુખ હોદ્દો વંશાનુગત ન હોય તેવા દેશને આપણે શું કહીએ છીએ? એવા દેશને આપણે કહીએ છીએ પ્રજાસત્તાક દેશ. એનું એક એક્ઝામ્પલ આપણે આપી દઈએ કે ભારત દેશ કેવો છે? પ્રજાસત્તાક દેશ છે. કેમ? કારણ કે ભારત દેશનો પ્રમુખ હોદ્દો છે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિનું શું થાય છે? ચૂંટણી થાય છે. એના ઓપોઝિટમાં આપણે ગણીએ કે જેના વિરુદ્ધમાં કોઈ દેશ હોય તો એક બીજો દેશ છે, એક્ઝામ્પલ તરીકે બ્રિટન. તો બ્રિટનમાં કોનું શાસન છે? તો બ્રિટનમાં રાજા છે, રાણી છે, અને અત્યારે કોણ છે? અત્યારે ચાર્લ્સ III છે. પછી એના પેઢીમાંથી કોઈ આવશે, પછી એના પેઢીમાંથી કોઈ આવશે. તો બ્રિટનમાં તો કહી શકે કે બ્રિટનમાં પ્રજાસત્તાક નથી.
બ્રિટન દેશ પ્રજાસત્તાક નથી, પણ ભારત દેશ એ બિલકુલ પ્રજાસત્તાક દેશ છે. ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુનો? કારણ કે આપણો પ્રમુખ હોદ્દો શું છે? આપણો પ્રમુખ હોદ્દો ચૂંટાઈને આવે છે. જો આપણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પેઢી ચાલતી આવતી હોય તો આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવતા પણ ના હોય, બરાબર, અને આપણે પ્રજાસત્તાક દેશ બન્યા પણ ના હોય. ચલો, તો આ થઈ ગયું પ્રજાસત્તાકના મેઇન તમારા રીઝન. તો આ છે પ્રજાસત્તાકની વાત. ચલો આપણે આ ઓકે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર આપણે નથી વધુ, કારણ કે એમાં બીજો અડધો પોણો 1 કલાક ખેંચી જશે, કલાક જેવો તો બીજો ખેંચી જશે. તો એટલા માટે પહેલા હું આગળ જેટલું પણ ભણ્યા એનું ક્વિક તમને રિવિઝન કરાવી દઉં અને પછી આપણે આ સેશનને કમ્પ્લીટ કરીએ. ફરી એકવાર જોઈ લેજો અહીં સુધી કેટલું ભણ્યા છે આપણે. જો તો શરૂઆત આપણે કરી હતી બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી. તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનો પહેલા ડિફરન્સ આપણે સમજીએ કે બંધારણ કોને કહેવાય, રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય. તો બંધારણનો મતલબ શું થાય? તો બંધારણનો મતલબ બહુ સિમ્પલ છે સાહેબ. બંધારણ એટલે શું? કે એક લેખિત દસ્તાવેજ છે. ભારત દેશની વાત કરીએ અને જ્યારે આને પ્રેક્ટિકલી લાગુ કરવામાં આવે તો શું થઈ ગયું? રાજ્ય વ્યવસ્થા. કોઈ દેશ પાસે લેખિત બંધારણ છે, કોઈ દેશ પાસે અલેખિત બંધારણ છે. એના પછી આપણે વાત કરી કે સામાન્ય પુસ્તક અને બંધારણના પુસ્તકમાં કેટલો ફેર છે. તો ઓવરઓલ તમને સરખું દેખાશે. પ્રસ્તાવના તો અહીંયા પ્રસ્તાવના, અહીંયા પાઠ છે તો અહીંયા ભાગ છે, અહીંયા પેજ છે તો અહીંયા અનુચ્છેદ છે. ખાલી એક અનુસૂચિ તમારી એડ થશે. એના પછી આપણે જોઈએ તો આમુખની ટોપિક 2 ની શરૂઆત કરી હતી. આમુખની આપણે વાત કરી હતી. તો આમુખમાં શું જોવા મળ્યું? તો આમુખ સૌથી પહેલા કયા દેશમાંથી? તો બહુ સિમ્પલ અને સરળ આન્સર સાહેબ, અમેરિકાની અંદરથી. આમુખની ભાષા પૂછાય તો ઓસ્ટ્રેલિયાની અંદરથી 3 બેઠકો મળી. 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 13 ડિસેમ્બર. 9 ડિસેમ્બરના આપણા અસ્થાયી અધ્યક્ષ હતા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એના પછી શું આવશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમાં 13 ડિસેમ્બર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. 13 ડિસેમ્બરે શું થઈ ગયું? એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે. એનું નામ શું છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનાર કોણ હતા સાહેબ? બેનીગલ રાવ, BN રાવ. અને ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કોણે કર્યો હતો? તો જવાહરલાલ નહેરુ. એ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 22 જાન્યુઆરી 1947. કેમ કરવામાં આવે? આટલું લેટ કેમ થયું? એ પણ મેં તમને સમજાવ્યું. ઉદ્દેશ્ય પ્રસ્તાવનું નાનું સ્વરૂપ આપવામાં આવ્યું, એને આપણે શું કહેવામાં આવે છે? આમુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે શરૂઆતની વાત કરી કે આમુખની પહેલી જ લાઈન, પહેલો જ શબ્દ, અમે ભારતના લોકો. અમે ભારતના લોકો શું કહે છે? કે લોકોના હાથમાં સત્તા છે અને લોકોએ જ પોતાનું બંધારણ સ્વીકારેલું છે. તો અમે ભારતના લોકો. સાર્વભૌમનો મતલબ શું થાય? કે જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય જાતે લઈ શકે એ દેશને આપણે શું કહીશું? સાર્વભૌમ. ભારત દેશ સાર્વભૌમ ક્યારે બન્યું? 1950 બાદ, 26 જાન્યુઆરી 1950 બાદ. સમાજવાદીનો મતલબ શું થાય? કે સમાજના દરેક વર્ગોને સાથે લઈને ચાલવાની નીતિ. તમારે એ મેજરલી યાદ રાખવાનું છે કે સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો? તો 42મો સુધારો 1976. બિન સાંપ્રદાયિકનો મતલબ શું થાય? બિન સાંપ્રદાયિકનો મતલબ જે દેશ પાસે પોતાનો ધર્મ ના હોય પરંતુ સર્વ ધર્મ સંભાવની ભાવના જોવા મળે, દરેક દેશોમાં જોવા મળશે, દરેક ધર્મના લોકોને સ્થાન આપવામાં આવશે, એવા દેશને આપણે કહીશું બિન સાંપ્રદાયિક દેશ. લોકતંત્રાત્મક અને લોકશાહી કોને કહેવાય સાહેબ? લોકશાહી 2 પ્રકારની હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ લોકો કાયદો બનાવે અને અહીંયા ઇનડાયરેક્ટલી લોકો કાયદો બનાવે તો એને કહેવાય પરોક્ષ લોકશાહી. ભારત દેશમાં આ પ્રકારની લોકશાહી છે. પ્રજાસત્તાક કોને કહેવાય? કે જે દેશનો પ્રમુખ હોદ્દો વંશાનુગત ના હોય એ દરેક દેશને આપણે પ્રજાસત્તાક કહી શકીએ. જેમ કે બ્રિટન દેશ પ્રજાસત્તાક દેશ નથી. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે. 10 મિનિટ થઈ, બરાબર. આખું ભણાવ તમારે પોણા 2 કલાક જેવું થઈ, પણ રિવિઝન કરતા માત્ર 10 મિનિટ થઈ, બરાબર. જો આજે કર્યું તો, અને આજે કર્યું તો 10 મિનિટ થઈ. હવે જો હું 3, 4 કે 5, 6 દિવસ કરીને પછી રિવિઝન કરીશ તો પાછો મારો અડધો કલાક. એટલે જો રોજનું રોજ તમે કરતા રહેશો તમારું કામ બહુ ઈઝી થઈ જશે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે રોજ કરતા જ નથી. ચલો, મારું નામ નિર્મિત પટેલ છે. હું ટૂંક સમયથી અહીંયા ભણાવું છું, બરાબર. કદાચ તમે મારો પહેલો લેક્ચર જોયો હશે આજે, તો હું તમને માહિતી આપી દઉં, બરાબર. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? ડન છે બધાને? તો આઈ હોપ લાઈવ બેચ વાળાએ કમ્પ્લીટલી પોતાની નોટ્સ બનાવી હશે, કમ્પ્લીટલી પોતે લખી દીધું હશે, કંઈ બાકી નહીં હોય.
બંધારણની લેંગ્વેજમાં લખેલું છે, ખબર ના પડી મને. અચ્છા, કઈ લેંગ્વેજમાં લખેલું છે? બંને લેંગ્વેજમાં, એક ઇંગ્લિશની અંદર પણ છે ને હિન્દીની અંદર પણ છે. મને ક્યાંક દેખેલા છે, તો આજે જ દેખેલા હશે મને ક્યાંક. વાક્ય કેટલા શબ્દો છે? તો હાલમાં 88 વર્ડ્સ છે, બરાબર. પહેલા 85 હતા, હાલમાં 88 છે અંગ્રેજી ભાષામાં. ચલો, ક્લિયર? ના, કાલે દર્શિત સર નું લેક્ચર છે ને, કાલે દર્શિત સર નું લેક્ચર છે. મજા આવી ગઈ લેક્ચરમાં? હવે જો અહીંયાથી હું 2-3 નામ યાદ રાખી દઉં છું, કદાચ બધા એડમિશન તો લઈ લીધા હશે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ચલો 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 ચલો. ના ના, કોન્સ્ટેબલ પ્લાનર કોર્સમાં તમે જો બુક બનાવી દીધી હોય તો ફરીથી બનાવવાની જરૂર નથી, બરાબર. એકવાર બનાવી દીધી, હવે વારે ઘડીએ ક્યાં બનાવો? ખાલી ખાલીને રિવાઇઝ કરવાનું છે. હજુ ટ્રીકો તમે જોઈ છે ક્યાં? હજુ ટ્રીકો આવવા દો, ટ્રીકો હજુ જોઈ જ નથી તમે. બંને ભાષામાં. અંગ્રેજીની અંદર લખેલું છે પ્રેમ બિહારી નારાયણ, બહુ પ્રેમથી લખેલું છે એટલે અંગ્રેજીમાં, અને હિન્દીમાં લખેલું છે વસંત કૃષ્ણ વૈદ. ચલો ચલીએ, બરાબર. તો અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ. તો જ્યારે પણ નેક્સ્ટ સેશનમાં મળીએ, પહેલા સૌથી પહેલા હું ક્વેશ્ચન આન્સર પૂછીશ. અહીંયા સુધી જેટલું પણ ભણાયું છે અહીંયાથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. આ તમને જે PDF સ્વરૂપે જે બોર્ડ વર્ક મારું કરેલું છે તમામ વસ્તુ તમને મળી રહેશે. કાલે લેક્ચર હશે દર્શિત સરનો, તો કાલે ફરીથી તમારે જોડાઈ જવાનું છે વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મ પર, અને જે પણ લાઈવ બેચની અંદર છે એ લોકોએ કાલે જોડાઈ જવાનું છે. તો તમને બધાને ભણાવીને મને આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.